IELTS, TOEFL, PT, ડ્યુઓલિંગો આ બધી ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ટેસ્ટ છે. સો સ્ટુડન્ટ વિઝા જોવા જઈએ ને આપણે તો આને આપણે એક સિમ્પલ લેંગ્વેજમાં કહીએ કે સમજો તમે બેચલર્સ કર્યું છે, BCom કર્યું છે, તમે માસ્ટર્સ માટે ભણવા જઈ રહ્યા છો, બસ આને સ્ટુડન્ટ વિઝા આપણે કહી શકીએ છીએ. કામ છે ને ખરેખર એ સેકન્ડરી આપ્યું હતું. જ્યારે સ્ટુડન્ટ વિઝા આ લોકો કોઈ પણ ગવર્મેન્ટે બનાવ્યા છે ત્યારે એવું કર્યું હતું કે ભાઈ સ્ટુડન્ટ સ્ટડી કરે અને વધેલા ટાઈમની અંદર એ લોકો વર્ક કરે. હવે ઊંધું થઈ ગયું છે કે વર્ક વધારે કરી રહ્યા છે અને વધેલા ટાઈમમાં નાનું મોટું સ્ટડી કરી રહ્યા છે એવું છે. જો આને શોર્ટમાં કહીએ તો 5 લાખથી લઈને 25 લાખની આસપાસ એક વર્ષનો ખર્ચ આવે છે અબ્રોડ જવું હોય. માત્ર દેખાદેખી સાહેબ, હું તમને કહું ને, અમે તો જોઈએ છે, અમારી પાસે તો રોજ આ છોકરાઓ આવી રહ્યા છે. પપ્પાએ કીધું હોય કે બેટા અમેરિકા જજે, બરાબર, મારા ભાઈ ત્યાં છે કે આમ છે તેમ છે કર્યું છે, પણ એનો ફ્રેન્ડ કે એની ફ્રેન્ડ, આપણે એની ફ્રેન્ડ પણ યુઝ કરી લઈએ વર્ડ, એનો ફ્રેન્ડ કે એની ફ્રેન્ડ જો લંડન હશે ને તો એને લંડન જવું હશે. કે પહેલાં છે ને એઝ એ ઇન્ડિયન જ્યારે આપણે અબ્રોડ જઈએ ને ત્યારે આપણને એવું એટલી રિસ્પેક્ટ નહોતી મળતી જેટલી અત્યારે મળી રહી છે. અમે એરપોર્ટ ઉપર, હું તો પહેલાંથી જતો આવું છું, સો એરપોર્ટ ઉપર છે ને 100 સવાલો આપણને પૂછતા હોય કે તમે ઇન્ડિયન છો તો આમ છે ને પેલું છે ને તેલું છે ને ઘણી બધી વસ્તુ. વિઝિટર્સ ઉપર જાઓ કે આમ પડે. અત્યારે તમે એમ કહો કે હું ગુજરાતથી છું તો કદાચ રિસ્પેક્ટ આપણી ડબલ થઈ જાય છે, વધી જાય છે. એટલે પીઆરને આમ ટફ નથી થયું, પણ અગેન પાછું સોશિયલ મીડિયાએ બહુ મોટું વર્ક કરી રહ્યું છે કે જે વસ્તુ થોડી ટફ થઈ છે ને એ વસ્તુને વધારે ટફ સોશિયલ મીડિયા બનાવી દીધી છે. તો ફીસ વધારે છે ને એ યુની સારી નથી, ફીસ ઓછી છે યુની સારી છે. દરેક વખતે આવું નથી હોતું, પણ ઓફકોર્સ કે તમે જ્યારે યુનિ સર્ચ કરો છો ત્યારે જુઓ કે યુનિવર્સિટી કેટલા વર્ષ જૂની છે, કેટલા સ્ટુડન્ટ્સ ત્યાં ભણી રહ્યા છે. આજકાલ ફોરેન લગભગ બધાને જવું છે, કોઈકને ભણવા માટે, કોઈકને કેરિયર બનાવવા માટે, તો કોઈકને ત્યાં સેટલ થવા માટે. પરંતુ ફોરેન જતાં પહેલાં આવાવાળી જે તકલીફો છે, મતલબ કે આવનારા મનમાં પ્રશ્નો છે, એના નિરાકરણ માટે ક્યાં જવું? ઘણી બધી કન્સલ્ટિંગ કંપનીઓ છે, પરંતુ એમાં પણ ઘણી વખત ગેરમાર્ગે દોરી જવાય છે. ઘણા એવા બનાવો આજે પણ એવા સાંભળવા મળે છે ફોરેન જવાને લઈને કે આપણને એમ થાય કે અરે લોકો આટલા બધા ગેરમાર્ગે દોરે છે. આજે આ જ બધા પ્રશ્નોનું નિરાકરણ માટે આજનો પોડકાસ્ટ છે. આજના આપણા પોડકાસ્ટમાં જોડાવાના છે જયભાઈ સોલંકી, જેઓ RK વિઝા કન્સલ્ટન્ટ કરીને એક ફર્મ ચલાવે છે. લગભગ 20 વર્ષથી અમદાવાદમાં સક્રિય છે અને અત્યાર સુધીમાં હજારો બાળકોને ફોરેન મોકલી ચૂક્યા છે. અને ફોરેન મોકલ્યા પછી પણ એમની સાથે રેગ્યુલર ટચમાં રહે છે. બહુ મજાના માણસ છે. એમની પાસે બેન એક પ્રોપર માહિતી લેવાની છે કે એજ્યુકેશન વિઝા શું હોય છે, ડિપેન્ડન્ટ વિઝા શું હોય છે, એ સિવાય ત્યાંની યુનિવર્સિટીને લઈને શું પોલિસી છે, અલગ અલગ દેશમાં જવાનો ખર્ચો કેટલો થઈ શકે, આ બધા તમામ વિષયો ઉપર આપણે પોડકાસ્ટ કરવાના છે. બેઝિકલી આપણે જો ફોરેન જવાનું વિચારતા હોય તો તમારા મનમાં પણ આ બધા પ્રશ્નો આવતા જ હશે. તો આજે એ જ બધા પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન માટે આજનો પોડકાસ્ટ છે. તો ચાલો શરૂઆત કરીએ. તો જયભાઈ કેમ છો? સૌથી પહેલાં તો બસ જો એકદમ મસ્ત, ઓલવેઝ એવી જ એનર્જી છે જેવી રીલ્સમાં અને ઘણી વખત તમને મળીને જે મેં ફીલ કરી છે એવી જ એનર્જી આજે પણ. એનર્જી કોઈ દિવસ નીચે થાય જ નહીં, એનર્જી ઓલવેઝ આવી જ રહેશે. ઓકે, બહુ મજાનું કામ કરો છો. સ્પેશિયલી કેવું છે, તમારો જે સબ્જેક્ટ છે ને એ સબ્જેક્ટ સાથે અત્યારનો યુથ લગભગ 90% કનેક્ટ કરે છે. 10% પણ હવે ધીમે ધીમે કનેક્ટ કરી જ લેશે. બધાને ફોરેન જવાની હોડ છે જ, ઓફકોર્સ, અને ઘણી વખત મિસગાઈડ બહુ થઈ જતા હોય છે આ વસ્તુને લઈને. એટલે આજે છે ને સ્પેશિયલી એ જ બધી ચર્ચા કરવી છે કે જો મારે ફોરેન જવું છે તો મારા મનમાં આવનારા પ્રશ્નો, મારા મિત્રોના મનમાં આવનારા પ્રશ્નો કેવા હોય છે, એનું સોલ્યુશન ધી બેસ્ટ જો કોઈ આપી શકે અમદાવાદમાં તો તમે જ છો, એટલે જ તમને બોલાવે છે. સૌથી પહેલો પ્રશ્ન એવો જ છે, એકદમ બેઝિક લે, હું એકદમ લેમેન જેવા જ ક્વેશ્ચન પૂછીશ. બધા જ ક્વેશ્ચન વેલકમ છે, બધા જ ક્વેશ્ચન સાંભળેલા છે હંમેશા. ઓકે, મારે ફોરેન જવું છે એઝ અ સ્ટુડન્ટ, તો શું પ્રોસેસ છે અને કઈ રીતના જઈ શકાય? ઓકે, સૌથી પહેલાં સ્ટુડન્ટ્સ જ્યારે ફોરેન જવાનું વિચારે છે, સૌથી પહેલી વસ્તુ એ લોકોએ કરવી જોઈએ કે પોતાનું પ્રોફાઇલ ઇવેલ્યુએશન કરવું જોઈએ કે એ શું ભણ્યા છે, એ સ્ટડી ક્યારે પૂરું કર્યું છે, એના પર્સન્ટેજ શું છે. એના પછી આવશે ફર્સ્ટ સ્ટેપમાં એ કર્યું. સેકન્ડ સ્ટેપમાં આપણે લોકો દેખીશું કે એનું ઇંગ્લિશ કેવું છે, એની ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ટેસ્ટ આવે છે, IELTS, TOEFL, PT, ડ્યુઓલિંગો, જોને એ આપેલી છે. આ બંને વસ્તુ હશે આપણી પાસે તો આપણે પર્ટિક્યુલર કહી શકશું કે એના માટે કઈ કન્ટ્રી સારી છે. UK, US, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, સિંગાપુર, યુરોપ, કઈ કન્ટ્રી સારી છે, આ બધું હશે તો જ આપણે નક્કી કરી શકીશું. ઓકે, હવે તમે કીધું IELTS, TOEFL ને આ બધી એક્ઝામ્સ છે શું? કારણ કે એની ડેફિનેશન અમુક ટાઈમે કન્ફ્યુઝ કરે છે. ઓકે, સમજો, IELTS, TOEFL, PT, ડ્યુઓલિંગો આ બધી ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ટેસ્ટ છે. તમારું ઇંગ્લિશને મૂલ્યાંકન આપવાની એક વાત છે કે તમારું ઇંગ્લિશ સમજો કે IELTSની વાત કરીએ તો IELTSમાં 9 બેન્ડ હોય છે. 9 બેન્ડ એટલે 100% છે. તો એમાંથી તમને કેટલા બેન્ડ્સ આવી શકે, તમને તમારું ઇંગ્લિશ કેવું છે, તમે એની ઉપર કેવી રીતે વર્ક કર્યું છે, તમારા વોકેબ્લરી, તમારું ગ્રામર, તમારું સેન્ટેન્સ ફ્રેમિંગ,
આ બધી વસ્તુ ચેક કરી અને તમને એક બેન્ડ્સ આપવામાં આવે છે. 9 આઉટ ઓફ 6 બેન્ડ આવે તો આઈ થિંક મોસ્ટલી બધી કન્ટ્રીમાં તમે અલાઉ છો સ્ટડી કરવા માટે જવા માટે. 9 out of 6 બેન્ડ. અને આવી જ રીતે ટોફેલ, પીટી, ડ્યુઓલિંગો દરેકનો પોતાનો સ્કોર્સ છે. દરેકમાં 60-70% તમે જો માર્ક લાવી શકો છો સો તમે અલાઉ છો, તમે જઈ શકો છો અબ્રોડ. ઓકે. પણ ઘણીવાર એવું થાય છે ને કે લોકો મિસગાઈડ વધારે થતા હોય છે આ બધી વસ્તુને લઈને. ઘણી વખત IELTSને લઈને કન્ફ્યુઝન વધારે છે કે આ એક્ઝામમાં એકચ્યુઅલી હોય છે શું, પ્રિપેરેશન શેની હોય છે. મેજોરિટી ઇંગ્લિશ જ છે તમે કીધું એ પ્રમાણે, બટ છતાં બી ઘણી વખત લોકોને 2-3 ટ્રાયલ થઈ જતા હોય છે. એની પાછળનું કારણ શું હોય છે? આમાં જો વસ્તુ કેવું છે કે કોઈ પણ વસ્તુની તૈયારી બરાબર નથી કરતા. તો સમજો જેમ કે હું તમને મારી એક નાનકડું એક્ઝામ્પલ આપું. મારે છે ને મને ગાડી ચલાવતા નહોતું આવડતું અને મારે લાઇસન્સ લેવું છે ગાડી ચલાવતા. તો મારે શું કરવું જોઈએ? લાઇસન્સ શીખવા ગયા. ઓકે, શીખવા જઈએ ત્યારે પ્રોપર ટાઈમ આપીએ આપણે લોકો, અને જો 15-20 દિવસ કે મહિનો આપણે લાઇસન્સ લઈએ તો આપણને ડ્રાઇવિંગ લાઇસન્સ મળી જાય છે. બસ આ જ રીતે આ એક્ઝામનું પણ એ જ છે. તમે 3 મહિના મારા પ્રમાણે 3 મંથ્સ તમે કોઈ પણ ઇંગ્લિશ એક્ઝામની પ્રિપેરેશન કરો છો, 100% પ્રિપેરેશન કરો છો, ભલે તમે ગુજરાતી મીડિયમમાંથી છો કે ઇંગ્લિશ મીડિયમમાંથી, તમારા સ્કોર આવી જાય છે. 3 મહિના જેમ કે મેં ગુજરાતી મીડિયમ સ્ટડી કર્યું છે અને મેં આઈ થિંક 2004માં IELTS આપી હતી. ત્યારનું ગુજરાતી મીડિયમ તો આખું અલગ જ હતું, અત્યારે જેવું પણ એનાથી પણ અલગ હતું. ત્યારે મારા 6 બેન્ડ આવ્યા હતા. હવે 6 બેન્ડ ખરેખર છો બહુ ઓછા કહેવાય, પણ એ ટાઈમે મારા માટે એ બેન્ડ્સ બહુ સારા હતા. એ ટાઈમે આઈ થિંક મેં 5 થી 6 કલાક દિવસના હું આપતો હતો, કે અત્યારે પણ જે સ્ટુડન્ટ્સ છે જેના સારા બેન્ડ્સ આવે છે એ લોકો 5 થી 6 કલાક સિરિયસલી એની પાછળ આપે છે તો એમના બેન્ડ્સ આવી જ જાય છે. એવું છે. એટલે ઘણીવાર કેવું છે સ્ટુડન્ટ્સ માટે આની અંદર એક એડવાઇસ બી એ છે કે તમે 100 જગ્યાએ કોચિંગ બદલો છો, ફેકલ્ટીઝ બદલી નાખો છો તમે લોકો, આ કંઈ જરૂર જ નથી. સિમ્પલ વોકેબ્લરી. ઇંગ્લિશ એટલે શું છે કે ગુજરાતી એટલે લેંગ્વેજ છે. લેંગ્વેજમાં શું જોઈએ આપણે લોકોને? વોકેબ્લરી એટલે વર્ડ્સ જોઈએ છે, તમારું ગ્રામર સારું થોડું કરવાનું છે, અને સેન્ટેન્સ ફ્રેમિંગ આવડવું જોઈએ. તમે નોર્મલ રીડિંગ કરો છો, તમે સારા વર્ડ્સનું એક બેંક બનાવો છો અને એ વર્ડ્સને યુઝ કરતા શીખી લો છો, અને થોડું સેન્ટેન્સ ફ્રેમિંગ શીખી લો છો, તો તમને તમારું બેન્ડ્સ આવી જ જવાના છે, કોઈ રોકી નહીં શકે. અચ્છા, એક્ઝામમાં હોય છે શું, એક્ઝેક્ટ સ્ટ્રક્ચર શું હોય છે એક્ઝામનું? ઓકે, જેમ કે IELTSની વાત કરીએ તો લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ, આ 4 ઇંગ્લિશની જ એક્ઝામ છે. પણ આ 4 વસ્તુની અંદર લિસનિંગ એટલે સમજો એક ટેપ રેકોર્ડિંગની અંદર કંઈક બોલતા હશે અને તમારા સામે ક્વેશ્ચન્સ લખ્યા હશે, તમારે એના આન્સર્સ રાઇટ કરવાના છે, લખવાના છે. બહુ ઇઝી વસ્તુ છે. સ્પીકિંગમાં તમને એક ટોપિક આપશે, એની ઉપર તમારે 2 મિનિટ સુધી બોલવાનું છે. પર્ટિક્યુલર કોઈ પણ એક ટોપિક લીધો, એની પર 2 મિનિટ્સ તમને કયું પ્રેઝન્સ સૌથી નાનો ટોપિક હશે, જેમ કે તમને શું પ્રેઝન્સ મળ્યું છે લાઈફમાં, તમારા માટે બહુ પ્રિશિયસ છે, આવા નાનકડા ટોપિક પર 2 મિનિટ્સ બોલવાનું છે. રાઇટિંગમાં એક સબ્જેક્ટ આપશે, એની ઉપર 200-250 વર્ડ્સનો એસે લખવાનો છે. રીડિંગમાં પણ એ રીતે પેરેગ્રાફ આપ્યો છે, આન્સર્સ લખવાના છે. જે આપણે નાનપણથી કરતા આવ્યા છે ને, બસ એ જ વસ્તુ છે. પણ ડર છે ને, જે તમને સાચું વસ્તુ કહું, અબ્રોડ જવામાં સૌથી મોટી વસ્તુ જે તકલીફ છે ને દરેક સ્ટુડન્ટ માટે, એમનો પોતાનો ડર જ છે કે યાર IELTS બહુ ડિફિકલ્ટ છે. મારા ફ્રેન્ડે કીધું કે IELTS તો કરાય જ નહીં, IELTS કરતાં વિધાઉટ IELTSમાં જતા રહીએ, સ્ટુડન્ટ વિઝા કરતાં વર્ક પોઈન્ટમાં જતા રહીએ. જે ડર છે ને એન્ટ્રન્સ વખતનો, એ સૌથી ડિફિકલ્ટ છે. જેવો આ ડર તમારો જતો રહેશે ને, તમારા બેન્ડ્સ પણ આવશે અને તમે તમારી જે પણ મનપસંદ કન્ટ્રી છે એમાં જઈ શકશો સારા કોર્સ સાથે. હવે એવી વાત છે કે એજ્યુકેશન વિઝા શું છે એક્ઝેક્ટલી? સ્ટુડન્ટ વિઝા આપણે એને વર્ડ યુઝ કરીએ અહીંયા. સ્ટુડન્ટ વિઝા એટલે જે સ્ટુડન્ટ્સ, જે લોકો ઇન્ડિયામાં અહીંયા સ્ટડી કર્યું છે અને ફર્ધર સ્ટડી માટે એમને અબ્રોડ જવું છે, એ સ્ટુડન્ટ વિઝા લઈ શકે છે. કન્ટ્રી વાઇઝ દરેકની રિક્વાયરમેન્ટ અલગ અલગ છે, અને કન્ટ્રી વાઇઝ દરેકની પોસ્ટ સ્ટડી વર્ક વિઝા કે સ્ટડી સાથે વર્કની આ બધી વસ્તુ અલગ અલગ છે. સો સ્ટુડન્ટ વિઝા જોવા જઈએ ને આપણે તો આને આપણે એક સિમ્પલ લેંગ્વેજમાં કહીએ કે સમજો તમે બેચલર્સ કર્યું છે, BCom કર્યું છે, તમે માસ્ટર્સ માટે ભણવા જઈ રહ્યા છો, બસ આને સ્ટુડન્ટ વિઝા આપણે કહી શકીએ છીએ. ઓકે. ઘણી વખત એવું છે ને કે લોકો એજ્યુકેશન વિઝા લઈને ફોરેન જતા રહે છે, પછી વર્ક પરમિટમાં કામ કરે છે અને વર્ક પરમિટ લેવાનો ટ્રાય કરતા હોય છે. એ કેટલું યોગ્ય છે અને એમાં શું ડિફિકલ્ટી આવે છે, કે કરવું જોઈએ ના કરવું જોઈએ, એના લઈને તમારા શું ઓપિનિયન છે? એટલે ગુજરાતી સ્ટુડન્ટ્સ તો તમે સાચું કહો કે એ લોકો તો ખરેખર છે ને એના માટે જ જઈ રહ્યા છે કે વર્ક મળશે, વર્ક પરમિટ મળશે. અને જોવા જઈએ ને તો જે એજ્યુકેશનની વેલ્યુ છે ને એને એ લોકો નીચી કરી રહ્યા છે. કે લંડન જેવી જગ્યા ઉપર સમજો MBA કરવા તમે લંડન ગયા છો, મેનેજમેન્ટની ટોપ કન્ટ્રી છે, તમને 1 વર્ષનો કોર્સ આપ્યો છે, 1 યર સાથે તમે 20 વર્ષ લીગલી વર્ક પણ કરી શકો છો. પણ એ વર્ષમાં પણ આપણા ગુજરાતી સ્ટુડન્ટ્સ, ઇન્ડિયન સ્ટુડન્ટ્સ શું કરે છે ખબર છે? 20 કલાકની બદલે 40-50 કલાક વર્ક પાછળ આપશે અને વધ્યા ઘટ્યા વર્ષ એને સ્ટડી પાછળ આપે છે. હવે મારી માન્યતા એવી છે આની અંદર કે જો તમે સ્ટડી કરશો ને તો ફ્યુચર સારું છે. જો સ્ટુડન્ટ છે ને 5 વર્ષ પછીનું વિચારશે ને તો વર્કને વિચારવું ના જોઈએ. તો 1 વર્ષ તમે વર્ક ના કરો, કંઈ જરૂર નથી. અને તમે લોકોને લાગે કે ના મારે તો યાર 15 લાખ ખર્ચા ને 1 જ વર્ષમાં 15 લાખ બહાર કાઢવા છે, તો પછી પાછળના 5 વર્ષ પછી તકલીફો આવશે.
એક્ઝેક્ટલી. અને આ થાય છે મેજોરિટી, કારણ કે લોકોનો ટાર્ગેટ શું હોય છે કે અહીંયાથી જે ખર્ચો થયો છે ને 6 મહિનામાં કે વર્ષમાં રિકવર કરી લઈએ, અને થાય છે ખરું? રિકવર થાય છે? તમને શું લાગે છે? કોઈ દિવસ ના થાય. તમે 15 લાખ કે 20 લાખ ખર્ચીને, સમજો તમે આપણે યુકે કે યુએસની વાત કરીએ કે કેનેડાની વાત કરીએ, તમે 15-20 લાખ રૂપિયા ખર્ચીને ગયા છો, તમે 20 કલાક નોકરી કરશો ને તો પણ તમારો બધો ખર્ચો રિકવર નથી થવાનો. તમે 50 કલાક નોકરી કરશો ને તો પણ વર્ષમાં બધો ખર્ચો રિકવર નથી થવાનો. અને પાછું સ્ટડી તો બગડી જ રહ્યું છે. હા, એના કરતાં તમે શાર્ક ટેન્ક તો તમે જોતા હશો ને? હા, જોઉં છું. શાર્ક ટેન્ક તો અત્યારે બહુ ફેમસ છે, દરેક સ્ટુડન્ટ જોઈ રહ્યા છે, દરેક લોકો જોઈ રહ્યા છે. તમને એક બહુ નાનકડી વસ્તુ કહું, દરેક શાર્ક ટેન્કમાં જે પણ લોકો આવે છે, ડીલ્સ જે કંઈક સારો બિઝનેસ લઈને આવે છે, આ લોકો બહાર સ્ટડી કરેલા છે. આ લોકોએ સ્ટડી પ્રોપર રિયલી સ્ટડી કર્યું છે. સ્ટડી કરશે ને તો તમે જે પૂછ્યું ને કે સ્ટડી પછી વર્કનું શું છે, કેટલું યોગ્ય છે, સ્ટડી પછી વર્ક કરવું 100% યોગ્ય છે. અને દરેક ગવર્મેન્ટ, સમજો યુકે જાઓ તો 2 વર્ષ, યુએસ જાઓ તો 3 વર્ષ, ઓસ્ટ્રેલિયા તો 2 વર્ષ, દરેક કન્ટ્રી સ્ટડી પછી 2 કે 3 વર્ષ વર્ક કરવાની ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છે. ઓકે. પણ જો પહેલા વર્ષે તમે જ્યારે ત્યાં સ્ટડી કરવા જાઓ છો ત્યારે તમે 100% પ્રોપર સ્ટડી કર્યું હશે તો એ વર્કની ક્વોલિટી બેટર થઈ જશે. અને આ પોઈન્ટ છે, સમજવા જેવો છે. મેજોરિટી વિદ્યાર્થીઓ આ સમજતા નથી. સમજતા. હા, મેજોરિટી. કારણ કે મારા ઘણા ફ્રેન્ડ છે જે આ વસ્તુ કરી રહ્યા છે હાલ પણ સ્ટીલ. મે બી હોપફુલી મારો આ પોડકાસ્ટ જોઈને કદાચ એમનામાં થોડી સદબુદ્ધિ આવે. હોપફુલી મારા પણ બધા સ્ટુડન્ટ્સ આવું કરી રહ્યા છે, તો હું પણ એવું કોશિશ કરીશ કે આવું ના કરવું જોઈએ. અને ભણવાને પ્રાયોરિટી આપવી એટલી જ જરૂરી છે, કારણ કે તમે અને ફોરેનના એજ્યુકેશન સિસ્ટમ વિશે તમારું શું કહેવું છે? બહુ જ સારું છે, બહુ જ પ્રેક્ટિકલ છે. હું તમને જો 1-2 એક્ઝામ્પલ સાથે આપણે જણાવીએ ને તો સમજો કોઈના 55% છે ઇન્ડિયામાં અને એ સ્ટુડન્ટ અબ્રોડમાં સ્ટડી કરવા જાય છે તો એ 55થી વધારે પર્સન્ટેજ લાવી દેશે આરામથી. સ્ટડી બહુ જ ઇઝી છે. ઇવન માસ્ટર્સમાં સ્ટડી કરવા જે આપણે ગુજરાતમાંથી છે ને 70-80% લોકો માસ્ટર્સ કરવા જાય છે. તો માસ્ટર્સમાં ખાલી સમજો યુકે કે યુએસએ કે કેનેડા જાય છે તો એક વીકમાં ખાલી માત્ર 2 કે 3 દિવસ એ લોકોને જવાનું છે સ્ટડી કરવા માટે. એટલે કંઈ એટલું મહેનત પણ નથી કરવાની, ખાલી એ 2-3 દિવસ જવાનું છે. એમાં 100% લોકો યુનિવર્સિટી કે કોલેજ જાય અને એક્સ્ટ્રા એક્ટિવિટીઝ જે પણ કરી શકતા હોય સ્ટડીને લગતી એ વસ્તુ કરે ને તો મોર દેન ઇનફ છે. હા, અને એ જ કારણ છે કે લોકો કામ પણ કરવા લાગે જોડે જોડે. બરાબર. એટલે કામ છે ને ખરેખર એ સેકન્ડરી આપ્યું હતું. જ્યારે સ્ટુડન્ટ વિઝા આ લોકો કોઈ પણ ગવર્મેન્ટે બનાવ્યા છે ત્યારે એવું કર્યું હતું કે ભાઈ સ્ટુડન્ટ સ્ટડી કરે અને વધેલા ટાઈમની અંદર એ લોકો વર્ક કરે. હવે ઊંધું થઈ ગયું છે કે વર્ક વધારે કરી રહ્યા છે અને વધેલા ટાઈમમાં નાનું મોટું સ્ટડી કરી રહ્યા છે, એવું છે. અચ્છા, હવે એક બીજા વિઝા હોય છે ડિપેન્ડન્ટ વિઝા. એટલે મેજોરિટી છે ને હવે આમાં લોકો ભાગવાનો ટ્રાય બહુ કરે છે. મારા હમણાં 2-3 મિત્રોના લગ્ન થાય, એમની વાઈફને વિઝા મળે એટલે ડિપેન્ડન્ટમાં જવાની તૈયારી કરે છે. એની શું પ્રોસિજર હોય છે એના વિશે થોડી વાત કરો. ઓકે, દરેક કન્ટ્રીની અલગ અલગ પ્રોસિજર છે અને હમણાં તો જોવા જાઉં તો ડિપેન્ડન્ટ વિઝામાં બધી કન્ટ્રી થોડું સ્ટ્રિક્ટ પણ કર્યું છે. કેનેડાએ છે, યુકે છે, દરેક કન્ટ્રીએ સ્ટ્રિક્ટ પણ કર્યું છે. સો ડિપેન્ડન્ટ વિઝાનું ખરેખર યોગ્ય વસ્તુ શું હતી કે જે સ્ટુડન્ટ જઈ રહ્યા છે એના મેન્ટલ સપોર્ટ માટે એ લોકો એમના વાઈફને કે હસબન્ડને સાથે લઈ જઈ શકતા હતા. બટ આપણે તો ગુજરાતી કહેવાઈએ તો આપણે દરેક વસ્તુનો ફાયદો ઉઠાવી લેવાના છે, જુગાડ તો કરી જ લેવાના છે. તો સ્ટુડન્ટ્સ એના ડિપેન્ડન્ટને જ્યારે ત્યાં લઈ જાય છે ને ત્યારે પછી એ લોકો ફૂલ ટાઈમ વર્ક કરે છે અને બાકી એમના કામ કરતા હોય છે. જોવા જઈએ તો એમાં કંઈ ખોટું નથી, કરી શકો છો, પણ એવું કરવાના ચક્કરમાં શું છે દરેક ગવર્મેન્ટને ખબર પડી ગઈ છે અને હવે દરેક ગવર્મેન્ટ આ વસ્તુને સ્ટ્રિક્ટ કરતા જાય છે. અચ્છા, આજકાલ છે ને સોશિયલ મીડિયામાં ઘણા બધા મિથ ફરવા લાગે છે કે હાલ કેનેડા સેફ નથી, કેનેડા ના જવું જોઈએ, અલગ અલગ રૂમર્સ આવતા હોય છે. દર વખતે કદાચ હું એવું કહીશ ને કે દર 3 મહિને ફોરેનને લઈને કંઈક એવી માહિતી મળે છે સોશિયલ મીડિયામાંથી કે એવું લાગે કે કંઈક પરિવર્તન આવી ગયું. આ બધી વસ્તુ તમે વધારે ફેસ કરતા હશો મારા કરતાં, કારણ કે લોકો જે સ્ટુડન્ટ આવતા હશે તમને આ બધા પ્રશ્નો અવારનવાર પૂછતા હશે. આપણે આ પોડકાસ્ટને છે ને 1 કલાક ચલાવી શકીએ જો આની પર વાત કરવી હોય તો, એટલા બધી વસ્તુ છે. હું તમને સિમ્પલ એક વસ્તુ કહું કે કેટલી નેગેટિવિટી છે એ વસ્તુ સમજો, અને નેગેટિવ વસ્તુ જ વેચાવાની છે. તમે જ્યારે પોઝિટિવ વાત કરશો ને સોશિયલ મીડિયા ઉપર આવીને કે ભાઈ તમે યુકે જાઓ અને તમે આગળ જઈને કંઈક સ્ટડી કરી અને મોટા માણસ બનશો, એ વાત નહીં ચાલે. યુકેમાં કામ નથી, અહીંયા તો અવાય જ નહીં, હું ફસાઈ ગયો છું અને યુકે બહુ જ ખરાબ કન્ટ્રી છે, આ વાત જલ્દી ફેલાશે. 15 નેગેટિવ વિડીયોના લીધે બીજા 50 છોકરાઓ અબ્રોડ જતા નથી. અને જે લોકો આ નેગેટિવ વિડીયો બનાવે છે ને એ સ્ટુડન્ટ્સ છે જે હમણાં ગયા છે 20-22 વર્ષના, 23 વર્ષના. તમે જોશો નેગેટિવ વિડીયો બનાવડા એ લોકો ત્યાંથી જે વિડીયો બનાવે છે ને એ 22-23 વર્ષના છોકરાઓ છે. એ લોકોએ ચાલુ પણ નથી કરી પોતાની જર્ની, પણ વિથિન ફ્યુ ડેઝમાં જ લોકો ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે, યાર અહીંયા તો અવાય જ નહીં, અહીંયા તો જોબ જ નથી, અહીંયા તો આમ છે, મારે જાતે કામ કરવું પડે છે. એટલે આ લોકોએ જેને ઘરે પાણીનો ગ્લાસ પણ પપ્પા નથી આપ્યો ને એને કામ કરવું પડે છે, એનું જોર આવે છે અને સોશિયલ મીડિયામાં ઠાલવે છે. બટ અહીંયા ખરાબ વસ્તુ શું છે એનું દેખીને બીજા છોકરા કેન્સલ કરે છે. ઓકે, અને આ જે ગયેલો છોકરો છે જે અત્યારે નેગેટિવ વાત કર્યો છે એ 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ પછી એની પાસે ટાઈમ પણ નહીં હોય કે આ વિડીયો બનાવશે અને એની સેલરી જ કદાચ કોને ખબર 50,000, 60,000 કે 1 લાખ પાઉન્ડ પણ થઈ ગઈ હશે.
હા, અને આવું થતું હોય છે. બહુ જ થાય છે, બહુ જ થાય છે. એક્ઝેક્ટલી, કારણ કે ફોરેન જઈને મેં લગભગ નથી એવા માણસોને હું નથી મળ્યો કે એમનું કેરિયર સેટ ના થયું ના હોય. થયું હોય. પછી તમારામાં આળસ હશે ને તો ઇન્ડિયા જાઓ, ફોરેન જાઓ, વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ, તમે નહીં જ કમાઈ શકો. તમને કહું, ખાલી 1% લોકો એવા હશે કે જે ફોરેન જઈને પણ કશું જ કર્યા વગર, કે કાં તો એમને કોઈ નોલેજ પણ નહીં લીધી હોય, કે લોકો ભણ્યા પણ નહીં હોય, એ લોકો ત્યાં વર્ક પણ નહીં કર્યું હોય, સેટલ પણ નહીં થયા હોય, ઇન્ડિયા પાછા આવી ગયા છે, ઇન્ડિયામાં પણ કંઈ નહીં કરી શક્યા હોય. આવા માત્ર 1% લોકો છે. તમે માંગો ને એટલા એક્ઝામ્પલ્સ છે કે જે લોકો ફોરેન ગયા હતા સ્ટડી કરવા માટે, અને આજના દિવસે સમજો 2-5 વર્ષનો જો આમાં શું છે, પ્રોજેક્ટ ટાઈમિંગ ઉપર છે ને. તમે વિચારો કે ઉતરીને તરત તો લેમ્બોર્ગિની લેવા આવશે મને, તો એ તો નથી થવાનું. પણ તમે 2-5 વર્ષનો ટાઈમ આપશો તમારી જાતને ત્યાં એ કન્ટ્રીની અંદર, અથવા તો એ કન્ટ્રીમાં કંઈક શીખીને આવશો, તો આ કન્ટ્રી પણ બહુ બેસ્ટ છે. મોટા મોટા બિઝનેસમેનના છોકરાઓ છે આજે, સમજો મુકેશ અંબાણીના છોકરાઓ અબ્રોડ ભણીને આવ્યા છે, મને યાદ છે એટલું, ત્યાં સુધી મોસ્ટલી લોકો બહાર ભણેલા છે. સો તમે દેખશો ને તો મોટા બિઝનેસમેન છે, એક્ટર એક્ટ્રેસના છોકરાઓ બહાર ભણવા જાય છે, જેને પૈસાની કંઈ જરૂર જ નથી ખરેખર. પણ બહાર શું કામ જાય છે? કે બહારનું કલ્ચર જોઈ શકે, કોમ્યુનિકેશન સ્કિલ્સ આગળ થઈ શકે છે, થોડી નોલેજમાં ઇન્ડિયામાં તમે જે ભણીને નોલેજ લો છો અને બહાર લો છો એમાં થોડો ઘણો જે ડિફરન્ટ છે એ પણ એ લોકો સમજી શકે છે. સો આ વસ્તુ વિચારશે ને તો સોશિયલ મીડિયા 100% ખોટું છે. નેગેટિવ વિડીયોઝ જે લોકો કરી રહ્યા છે, એક છોકરા, હું તમને કોમેન્ટની વાત કરું, નેગેટિવ વાત ચાલી રહી સોશિયલ મીડિયા. હમણાં મેં એક યુકે માટે વિડીયો મૂક્યો કે મેં લખ્યું કે ભાઈ યુકે સ્ટુડન્ટ વિઝા MOIના બેઝ ઉપર, વિડીયોમાં બીજું કંઈ નહોતું, કે ભાઈ ઇંગ્લિશ મીડિયમના બેઝ ઉપર IELTS વગર પણ યુકે જવાય છે. આવો એક વિડીયો મૂક્યો. એટલે એક છોકરાએ નીચે કોમેન્ટ લખી કે યુકેમાં કામ તમારા બાપા અપાવશે. હવે નેગેટિવ કોમેન્ટ સાથે મારી ડીલ કરવાની આખી પદ્ધતિ અલગ છે. હું નેગેટિવ કોમેન્ટમાં ખાલી અને ખાલી સ્માઇલી મૂકી દઉં છું, બીજું કશું જ નથી કરતો. કારણ કે એને ખબર નથી કે મારા પપ્પા એને શું અપાઈ શકશે. ઓકે, એક છોકરા એવી પણ કોમેન્ટ કરી હતી કે તમે જ કેમ યુકે ના ગયા, જો તમે જ યુકે આટલું બધું કરી રહ્યા છો તો. સો આવી કોમેન્ટ સાથે છે ને એ લોકો એટલા, અને હું એ લોકો માટે ખરેખર તો છો ને સહાનુભૂતિ અનુભવીએ છે. બિચારા છોકરાઓની હાલત કેવી હશે કે એને કેટલું કોઈએ નેગેટિવ કહી દીધું હશે કે એના માટે યુકે જઈને જોબ કરવી એટલી ડિફિકલ્ટ છે કે એને નેગેટિવ કોમેન્ટ્સ લખવી પડે છે. એકચ્યુઅલી છે ને, હું પહેલાં શિક્ષક હતો. ઓકે, તો હું વિજ્ઞાન બહુ સરસ ભણાવતો. આજે વાત કરીને કે તમે કેમ યુકે ના ગયા, એટલે એવો પ્રસંગ મારી જોડે બન્યો હતો. તો એક છોકરાએ મને એવું કીધું કે સર તમે વૈજ્ઞાનિક કેમ ના બને, આટલું સરસ વિજ્ઞાન આવડે છે તો તમને. એટલે મેં બહુ સિમ્પલ જવાબ આપ્યો હતો. મેં કીધું એ મારું કામ નથી. હું વિજ્ઞાનનો શિક્ષક સારો છું, વૈજ્ઞાનિક નહીં. સાચી વાત છે. અને વૈજ્ઞાનિક બી કદાચ આવશે ને તો વિજ્ઞાનનો શિક્ષક સારો નહીં હોય, કારણ કે ભણાવવું એક અલગ સ્કિલ છે. એમ જે તમે કન્સલ્ટિંગ કરો છો, જે કામ કરો છો, એક આખી અલગ સ્કિલ છે, એક અલગ પાર્ટ ઓફ જોબ છે, અને બધા માટે અલગ અલગ રોલ છે. કૃષ્ણ ભગવાન ધારતા તો એક જ વખતમાં યુદ્ધ પૂરું કરી શકતા, અર્જુનને કેમ આગળ કર્યો? કારણ કે એમનું કર્મ નથી ને, એ કર્મ અર્જુનનું છે. સો દેટ ઇઝ, લોકોને આ મેન્ટાલિટી સમજવી જોઈએ એકચ્યુઅલી. પણ એમાં શું છે, જેમ કે તમે મને અર્જુનવાળી વાત કરીને તો હું તમને એક વાત એમાં એડ ઓન કરું. અત્યારના સ્ટુડન્ટ્સ છે, જે કિડ્સ છે, કે જેના પેરેન્ટ્સ પણ જોઈ રહ્યા છે, તો આ લોકો માટે એક વાત છે, તમારા કેટલાના છોકરાઓ ગીતા વાંચી રહ્યા છે? હા, તમે લોકો આખો દિવસ સોશિયલ મીડિયામાં રીલ્સને આગળ પાછળ કરીને જોઈ રહ્યા છો. ઓકે, બટ એક પેજ, માત્ર એક પેજ, કર્મયોગના ખાલી આઈ થિંક 40 કે 50 પેજીસ છે, એટલે એક પેજમાં 2 કે 3 શ્લોક છે જોવા જાઓ તો. ઓકે, છોકરાઓને એટલું કહો માત્ર એક પેજ, 2 પેજ વાંચો, તો તમને બધું જ ખબર પડી જશે કે અબ્રોડ જઈને શું કરવું છે, ઇન્ડિયા જઈને શું ફાયદો છે, બીજા લોકોને મળીને શું ફાયદો પડે છે, એકલા શું ફાયદો પડે છે. પણ લોકોને આ નથી કરવું. અને ઇવન પેરેન્ટ્સ પણ કદાચ કોઈક જગ્યાએ પેરેન્ટ્સ પણ છે ને છોકરાઓની વાતો માને. છોકરાઓ ઘરે જઈને કહી દે કે પપ્પા હવે આ તો યુકે તો જવાય જ નહીં, એટલે પેરેન્ટ્સ બી માની લેતા હોય છે. પપ્પાને કહે કે પપ્પા US તો મારો ફ્રેન્ડ ગયો તો એને કીધું US તો મોકલાતા જ નહીં, એટલે એ લોકો બી માની લેતા હોય. પણ પેરેન્ટ્સે છોકરાઓને સલાહ આપવી જોઈએ કે ભાઈ તું જા, તું સ્ટ્રગલ કર, તું શીખ, અને તું પાછું આવી અને મને બતાવી કે તું શું શીખીને આવ્યો છો. આ પેરેન્ટ્સનું પણ એક કામ છે. આ કામ છે એકચ્યુઅલી. અને હું તમને કહું, આપણે ગુજરાતમાં વધારે પડતું આવું છે કે ફાધરે એક બિઝનેસ સેટ કર્યો છે, પેઢી ચાલી આવી છે, દીકરાને ત્યાં જ બેસાડો છે, એને કંઈ નવું એક્સપ્લોર કરવા દેવું નથી. આ માનસિકતા આગળ તમારું શું કહેવું છે? મારું તો એવું માનવું છે, જો હું પણ બિઝનેસમેન છું, મારી ડોટર 10th સ્ટાન્ડર્ડમાં અત્યારે ભણે છે. તમે મારી ડોટરને જ્યારે પણ મળો ને ત્યારે એને ક્વેશ્ચન કરજો કે તું 12th પછી શું કરવાની છું. મારી પાસે અત્યારે એટલું સારું સેટઅપ છે કે હું એને વિથિન અ 1 ડે 12th પછી કે બેચલર્સ પછી એક દિવસ મને સેટ કરી શકું, એટલી તાકાત છે મારી. સ્ટીલ સી ઇઝ રેડી, માઇન્ડથી રેડી છે કે એને અબ્રોડ જ જવાનું છે સ્ટડી કરવા માટે. આપણે જે સમજો કે કોઈ બિઝનેસમેન છે, કોઈ બિલ્ડરના છોકરાઓ છે જેની પાસે 500-1000 કરોડની પ્રોપર્ટીઝ છે, આમ છે તેમ છે, બરાબર, પણ એ 1000 કરોડને 2000 કરોડ બનાવવા છે, એ બિઝનેસને આગળ લઈ જવો છે, તો એના માટે કંઈક એવું જોઈશે જે પપ્પાએ નથી કર્યું. 1000 ને 2000 તમે 1000 કરી શક્યા છો, 2000 કરોડ નથી થયા તો એ કરવું પડશે. મારું તો એવું માનવું છે કે
ચલો મિડલ ક્લાસની તો હજી પણ એકવાર સાઈડમાં મૂકીએ, પણ દરેક બિઝનેસમેનના છોકરાને અબ્રોડ એકવાર તો મોકલવો જ જોઈએ. કારણ કે એને એ નાનપણથી એને શું જોયું છે, ઘરમાં ગાડીઓ જોઈ છે, નાનપણથી એને ઘરમાં નોકરો જોયા છે, એને ખબર જ નથી કે રિયલ સ્ટ્રગલ શું છે. બહાર મોકલો, થોડું સ્ટ્રગલ જોશે કે દુનિયા કેવી રીતે વર્ક કરી રહી છે. ફરવા જાય ને ત્યારે આ લોકોને જોતા બધી નથી જોતા. જ્યારે પોતે ભણશે ને ત્યારે એમને ખબર પડશે કે દુનિયા કેવી રીતે વર્ક કરી રહી છે. એક્ઝેક્ટલી. આજે એક ક્લાસરૂમની અંદર છે ને ચાઇનાના સ્ટુડન્ટ્સ પણ હોય છે, ઇન્ડિયાના પણ હોય છે, યુકેના પણ હોય છે, અધર બીજી કન્ટ્રીના પણ હોય છે. અમુક યુનિવર્સિટીમાં 50-60 કન્ટ્રીઝમાંથી સ્ટુડન્ટ્સ ભણવા આવે છે. આવા સ્ટુડન્ટ્સ વચ્ચે જ્યારે તમારું બાળક ભણશે ને ત્યારે એટલા નવા વિચારો લઈને આવશે ને કે તમારા પૈસા ગમે તેટલા હશે ને તો એ બધા પૈસાથી આગળ ઘણું બધું કરી શકશે. હા, એક બાળક યોગ્ય બની શકશે, એની જાતે કંઈક બિલ્ડ કરવા માટે સક્ષમ થશે. તમે આ વાત કીધી ને, આના ઉપર મને એક પ્રસંગ યાદ આવ્યો કે હમણાં થોડાક ટાઈમ પહેલાં મારા પોડકાસ્ટમાં એક ગેસ્ટ આવ્યા હતા અને સી ઇઝ અ ગ્રેટ પર્સનાલિટી, હું એવું કહીશ. કારણ કે હું બહુ ઓછા એવા લોકોને મળ્યો છું કે જે ખરેખરમાં આટલું ઉમદા કેરેક્ટર ધરાવતા હોય. અને એ એમનું જે વ્યક્તિત્વ હતું ને એવું હતું કે એ પોતે સમાજ માટે અત્યારે કામ કરે છે. એટલે એમના ફાધર ઘણા સમયથી ઓછી ફીની ખાનગી શાળાની એક સાંકળ ચલાવતા હતા અને મતલબ સમાજ સેવાનું જ કાર્ય કરતા હતા. પછી એમને જોઈન કર્યા. હવે આ ફોરેન ભણેલા છે, ઘણા વર્ષો સુધી ફોરેનમાં રહેલા છે. એકતાબા સોઢા એમનું નામ છે. ઘણા વર્ષો સુધી એ ત્યાં રહેલા છે. મેં એમને એક સવાલ પૂછ્યો, મેં કીધું તમે ફોરેન ભણ્યા, લોકો ત્યાં સેટ થઈ જાય, તમે કેમ પાછા આવ્યા ઇન્ડિયામાં? તો કે હું ત્યાંથી શીખીને આવી, હવે એ ઇમ્પ્લિમેન્ટ હું અહીંયા કરું છું, એ એજ્યુકેશનમાં કરું છું. અને ખરેખર એ બહુ અદ્ભુત કામ કરે છે. એટલે એમના ફાધર તો કરતા જ હતા, પણ એને વધારે કઈ રીતના એક્સપાન્ડ કરવું, કઈ રીતના ટેકનોલોજી એમાં નાખવી, એ બધું એ ફોરેન એજ્યુકેશનનો યુઝ કરીને એમને એપ્લાય કર્યું છે. સો હું એવું કહીશ ને કે ફોરેન એજ્યુકેશનનો ફરક તો 100% પડે છે, એમાં કોઈ બેમત નથી. હવે એવી વાત એવી છે, ઘણીવાર કેવું થતું હોય છે કે મિથ તો ઘણા લોકો સાંભળતા હોય છે કે ફોરેનને લઈને આ પ્રોબ્લેમ છે. હમણાં એક રિસેન્ટલી એક મૂવી આવ્યું ડંકી, એમાં કબૂતરબાજી બતાવી છે. અને હમણાં જ મેં એક કિસ્સો સાંભળ્યો મહેસાણાનો કે અરાઉન્ડ ડિંગુચા પરિવાર જે હતો જે લોકો ઓફ થઈ ગયા હતા પાછા. યસ. આ રીતના લોકો જાય છે. આ લોકો માટેનું તમારું શું સ્ટેટમેન્ટ છે કે આવા પ્રકારનું કરવું જોઈએ? ના, સ્વાભાવિક છે, ના જ કરવું જોઈએ, પણ એની બદલે શું કરી શકે ને એ પણ જોવું જોઈએ. વચ્ચે એક ઇન્ટરવ્યૂ પણ આવ્યો હતો સોશિયલ મીડિયામાં, કે આઈ થિંક કોઈ મહેસાણાના કાકા બેઠા હશે બારે, મેં પૂછ્યું તમે કેમ જાઓ? તો કે અહીંયા શું કરો, અહીંયા તો જોબ નથી, મોદી સાહેબને કહો જોબ અપાવે તો ના જઈએ અમે લોકો. સો મેન્ટાલિટી એવી છે ને કે ત્યાં બહુ જોબ છે આ લોકો માટે. કબૂતરબાજી કરીને જે લોકો જઈ રહ્યા છે એમના માટે ત્યાં લાઈફ એટલી ઇઝી નથી. અને જે આ લોકો જઈ પણ રહ્યા છે ને એને સીધા રસ્તે જવા માટે પણ ઘણું બધું કરી શકતા હોય છે. બટ પેલું કેવું છે, મારા માસીનો છોકરો ગયો છે આવી રીતે 1 કરોડ રૂપિયા ખર્ચે, એટલે હું પણ જતો. હા, લોકોએ કબૂતરબાજીમાં એટલા રૂપિયા બનાવ્યા છે, જે એજન્ટ્સ અહીંયા છે. અમને ઘણીવાર એવું થાય કે અમે યાર 15 વર્ષથી બિઝનેસ કરીએ છીએ, અમારે આટલા રૂપિયા બનાવતા બહુ આટલા બધા વર્ષો નીકળી ગયા. જેટલી મારી 15 વર્ષના રૂપિયા કમાયા છે ને એટલું તો પેલું એક વર્ષમાં કમાઈ લે છે. બટ એને ઊંઘ નથી આવતી, અમને ઊંઘ આવી જાય છે. પ્લસ અને સેમ વસ્તુ આવા લોકો પણ પરફેક્ટ કરે છે. જે લીગલ ગયા છે ને એને કોઈ ટેન્શન નથી ત્યાં જઈને. એ લોકો ભણે છે, ત્યાં વર્ક કરે છે, ઘણા લોકો PR લે છે, મેરેજ કરે, પોતાના છોકરાઓ તો ભણવા જાય, બધું જ સરસ લાઈફ જીવે છે. જે કબૂતરબાજી ઉપર જે આવી રીતે ગયેલા છે ને એને રોજ ડર હોય કે આજે મને કોઈક પકડી લેશે તો, એટલે ખરેખર આ વસ્તુ તો ના જ કરવી જોઈએ. એજન્ટ્સ નહીં માને, પણ જે વ્યુઅર્સ કદાચ આ માધ્યમથી જોતા હોય અને આપણા બંનેની વાત થઈ છે, એક માણસ પણ આ વિચારને જો ત્યજી દે ને તો આપણો આ પોડકાસ્ટ આઈ થિંક સફળ છે એવું છે. પણ ના જ જવું જોઈએ. મેં તો જોયેલું છું, મારું ટ્રાવેલ બહુ હોય છે. મોસ્ટલી હું વર્ષમાં 1-2 વખત US કે UK કે વોટેવર જે કોઈ પણ એક કન્ટ્રીમાં જતા હોય છે. અને ઇલીગલ માણસો તો બધે જ છે જેને મળતા જ હોય છે આપણને. તમે જુઓ ને તો દયા આવે કે યાર હમણાં એક વ્યક્તિ હતા, એન્જિનિયર હતા ઇન્ડિયામાં, બહુ સારા ભણેલા ગણેલા હતા અને એ ઇલીગલ US ગયા છે. સો મને એ ગાડી ચલાવતા હતા, મારા ઉબેર ડ્રાઈવર કહેવાય, ગાડી ડ્રાઈવર હતા, ઉબર નહોતી, નોર્મલ ગાડી હતા, ડ્રાઈવર હતા એના. તો મેં એમને પૂછ્યું તમે કેમ આવ્યા? તો કે મને એવું હતું કે હું 10-15 કરોડ કમાઈ અને પાછો જતો રહીશ. મેં કીધું હવે કેટલા કમાયા? તો કે ભાઈ હજી તો 1 કરોડ પણ નથી થયા, 5 વર્ષમાં 1 કરોડ ભેગા નથી થયા. અને એમને હવે એવું છે કે ભાઈ ગમે તે કરીને હવે તો ફસાઈ ગયા છે. સો હવે ગમે તે કરીને કંઈક પૈસા કમાઈ લઈએ ને તો ઇન્ડિયા પાછળ જતા રહીએ. ઓકે, હા, એટલે સ્વાભાવિક છે, તમને એક ટાઈમ પછી તમારો દેશ તો યાદ આવવાનો જ છે. અને જો આ રીતના ગયા છો તો પાછા નહીં જઈ શકો ઇઝીલી. પણ પેલું શું છે, પેલા ફ્રેન્ડ્સ ગયા છે, રિલેટિવ્સ ગયા છે, કોઈ ત્યાંથી એવો મેસેજ ડંકીમાં તમે જોયું ને એવું જ છે ને. ડંકી પિક્ચરમાં કેવું છે કે એનો ફ્રેન્ડે શું કીધું કે મારું ઘર બહુ સરસ છે, ત્યાં જઈને ખબર પડે કે આવું તો કશું છે જ નહીં. કબૂતરબાજીવાળાને એજન્ટો અને ત્યાં જે ગયા છે એ બધા લોકો અહીંના લોકોને એવું બતાવે છે તો અહીંયા જા બધું સેટ થઈ જશે, ત્યાં કંઈ સેટ થતું નથી. પછી ઇવન તમે તો જે કન્ટ્રીની વાત કરો, હું તો નાના કન્ટ્રી જે દુબઈ ને એવા બધા છે એમાં પણ આ પ્રોબ્લેમ બહુ આવે છે.
હવે લોકોને થોડું આ સમજવું જોઈએ, આપણા માધ્યમથી કદાચ થોડું ઘણું શીખી શકે, થોડું ઘણું શીખીએ. પણ અત્યારે હવે છે ને થોડા વિદ્યાર્થીઓ ઉપર ફરી આપણે પાછા આવીએ, કારણ કે એમના પ્રશ્નો ઘણા બધા છે અને જે મારા મગજમાં 2-4 ક્વિક ક્વેશ્ચન આવી રહ્યા છે એ હું પૂછી લઉં. ફોરેન જવું તો ખર્ચો કેટલો થાય? પહેલો અને બિગેસ્ટ ક્વેશ્ચન કે કેટલો ખર્ચો થાય? ઓકે, સૌથી ઇવન અમને બી ફોન આવતા હોય ને તો સૌથી પહેલાં આ ક્વેશ્ચન, સર યુએસ જવું છે કેટલો ખર્ચો છે? અને એટલે જ તમે અમારી રીલ્સ જોશો ને બધી, તો બધી રીલ્સમાં અમે લોકો કરતા હોય છે એક કન્ટ્રીઝના એક્સપેન્સ લખેલા છે. સો આ કન્ટ્રી વાઇઝ એક્સપેન્સીસ આવે છે. સમજો એમ કે સૌથી ઓછો ખર્ચ સિંગાપુર જેવી નાની કન્ટ્રીમાં જઈએ છીએ ભણવા, તો આવે જેમાં 4-5 લાખ રૂપિયામાં તમે સિંગાપુર જઈ શકો છો. પછી યુકે 10 થી 15 લાખ રૂપિયા, યુએસ 10 થી 15 લાખ, ન્યૂઝીલેન્ડ, કેનેડા, ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા થોડું મોંઘું છે. કેનેડામાં છે ને ફીસ 10 થી 15 લાખ રૂપિયા છે, પણ ત્યાં છે ને એક જાતની ડિપોઝિટ આપણે ત્યાં મૂકવી પડે છે, $20,000 છે અત્યારે. તો એ બધું ગણો તો 25 થી 30 લાખની આસપાસ ખર્ચો આવે છે. જો આને શોર્ટમાં કહીએ તો 5 લાખથી લઈને 25 લાખની આસપાસ એક વર્ષનો ખર્ચ આવે છે અબ્રોડ જવું હોય તો. એક વર્ષનો? એક વર્ષ. અને પછી આગળ વધારે રહો તમે તો એનો ખર્ચો જેવું તમારું સમજો તમે બેચલર્સ કરો છો 3 વર્ષ તમારે સ્ટડી કરવું પડે, તો એ મલ્ટીપ્લાય થઈ જશે. અને તમે માસ્ટર્સ કરવા જાઓ તો 1 કે 2 વર્ષ સ્ટડી કરવા જવું પડશે, તો એ તમે કરી શકો છો. અને મેજોરિટી સ્ટુડન્ટનો એક પ્રશ્ન બીજો એવો આવે છે કે આ પૈસા રિકવર કેટલા ટાઈમમાં થાય? હવે આપણે જેન્યુઅન બેઝ ઉપર વાત કરીએ. પહેલાં તો આપણે કીધું ભણતા જાય ને કામ કરતા જાય, પણ કદાચ કોઈક જેન્યુઅનલી વર્ક પરમિટમાં જાય પછી પાછળથી આફ્ટર એક્ઝ્યુ, તો કેટલા ટાઈમમાં પૈસા રિકવર થાય? ઓકે, ROIની આપણે વાત કરીએ તો સમજાવું તમને. આનું છે ને ગણિત થોડું અલગ છે. આપણે છે ને પહેલું વર્ષ છોડી દઈએ, ભણતા હોય ને એ વર્ષ છોડી દઈએ, એમાં એ લોકોનો ખર્ચો આપણે એવું માનીએ છીએ, લોકો કરી લે છે ઘણું બધું, પણ આપણે લોએસ્ટ વાત કરીએ તો એમનો ખર્ચો ભણતા એ લોકો કાઢતા હોય છે. લોકો સમજો કે ખાવા પીવા રહેવાનો, ટ્રાન્સપોર્ટેશનનો, ક્યાંક ફરવા ગયા, એ ખર્ચ એ લોકો બધા કાઢી લેતા હોય છે એમનો સ્ટડી સાથેના કામમાં. સ્ટડી પછી દરેક કન્ટ્રી 2 વર્ષની 3 વર્ષની વર્ક પરમિટ આપે છે. મારા પ્રમાણે મેક્સિમમ 2 વર્ષમાં તમે જે ખર્ચ કર્યો છે એ નીકળી જાય છે. એટલે તમે 4 યર્સ બાદ તમે 0 તો મિનિમમ આવી જ જાઓ છો, અને પછી જ રિયલ સ્ટોરી ચાલુ થાય છે. ખરેખર આ 4 વર્ષ શું હતું? લર્નિંગ, સ્ટડી અને લર્નિંગ. સ્ટડી એટલે તમે જે સ્ટડી કરી રહ્યા છે અને એક્સપિરિયન્સ તમે જે ત્યાં લો છો એ લર્નિંગ કહેવાય. આ 4 વર્ષના બેઝ ઉપર જ આગળના કેટલા વર્ષ તમે કન્ટ્રીમાં રહી શકશો ને ડિસાઇડ થશે. દરેક કન્ટ્રીના અલગ રૂલ્સ છે, પણ મોસ્ટલી દરેક કન્ટ્રી પાસે એવું છે કે સ્ટડી અને પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ પતે ને પછી 2 વર્ષ 5 વર્ષની વર્ક પરમિટ લોકો આપતા હોય છે એક્સ્ટ્રા. અને જે સ્કિલ્ડ વર્ક પરમિટ કહી શકીએ છીએ કે જે તમે સ્કિલ લીધું છે એના ઉપર વર્ક પરમિટ છે. ઓકે, હવે એક એક્ઝામ્પલ સાથે આમાં પણ વાત કરીએ. મારા સગા કાકાનો છોકરો, એ અમે લોકો એને અમેરિકા મોકલ્યો હતો, USA ભણવા ગયો હતો. આઈ થિંક 2015માં ગયો હતો. અને અમે લોકો એટલા ઇનસિક્યોર હતા ને કે હું એને સ્પેશિયલી છે કે અમેરિકા મૂકવા ગયો હતો એ ટાઈમે, કે અમને લાગતું હતું શું થશે, કેવી થશે. એનો કોર્સ હતો આઈ થિંક 2 વર્ષનો, માસ્ટર્સ 2 યર્સનો હતો. અમે લોકોએ સ્પેન્ડ કર્યા હતા આઈ થિંક 25 to 30 લાખ રૂપિયાની આસપાસ સ્પેન્ડ કર્યા હતા. અત્યાર સુધીમાં જોવા જઈએ ઇનકોર્સ હવે તો બહુ સારી જોબ કરી રહ્યો છે, કોઈ કંપનીમાં જોબ કરી રહ્યો છે, ત્યાં ફાર્મસી કંપનીમાં જોબ કરી રહ્યો છે, અને એની સેલેરી અપ્રોક્સ $1 લાખ પર યર છે. $1 લાખ પર યર છે, યસ. હવે તમે જોવા જાઓ ને તો એ પહેલાં 4 વર્ષની વાત કરીએ ને તો એ રોજ બૂમો પાડતો હતો કે યાર જે $2,000 કમાયા એમાં તો અડધો ખર્ચો થઈ ગયો છે, ને આજ તો ફરવા જવું હતું ને એ પણ ના થઈ શક્યું, ને તમે લોકોને લાગે છે આઈફોન, પણ અહીંયા કેવા આઈફોન પડ્યા નથી. હી વોઝ નેગેટિવ ફોર ઓલ દેટ 4 years. બટ બાકીના બધા જ વર્ષ હવે આ છેલ્લા 7-8 વર્ષથી ત્યાં છે. હમણાં તો એની વાઈફ પણ ગઈ ત્યાં મેરેજ કરીને, અને એની વાઈફ અત્યારે NYUમાં ભણે છે. એની વાઈફની ફી $1 કરોડ છે. હી ઇઝ ગોઈંગ ટુ પે દેટ $1 કરોડ ફ્રોમ હિઝ પોકેટ. અને જો એની વાઈફ સ્ટડી પૂરી કરી લેશે અત્યારે તો એની વાઈફની સેલેરી પણ ઓલમોસ્ટ $1 લાખ થઈ જશે. ઓકે, જો આ જ વસ્તુ 5-7 વર્ષ પહેલાં આપણે કોઈને કીધું હોત, અમારી ફેમિલીને પૂછ્યું હોત કે તમે એને પૂછ્યું હોત તો કે US તો જવાય જ નહીં કોઈ દિવસ. યુએસમાં જઈને શું કરું? મારા છોકરાના આખા 4 વર્ષમાં મારા 5 લાખ બચ્યા, 10 લાખ બચ્યા છે. પણ એ છોકરાએ જો થોડુંક લોંગ ટર્મ પોતાને આપ્યું ત્યાં તો એટલું આગળ વધ્યો છે. એક્ઝેક્ટલી. લોકો છે ને આ જે એક જર્ની છે ને એને સમજતા નથી, જન્નત સમજતા, અને ભાગાભાગી કરતા હોય છે ખોટી. ઇવન તમે નહીં ઇન્ડિયામાં આપણે બિઝનેસ કરીએ, તમે કંઈક બિઝનેસ ચાલુ કરો. મારો એક સ્ટુડન્ટ છે અત્યારે ઇન્ડિયામાં, એને પિઝાનું ચાલુ કર્યું છે રસ્તા ઉપર જ, પણ એને બહુ મસ્ત પેલું વુડ ફાયર પિઝાનું ચાલુ કર્યું છે. તો એને આઈ થિંક 3 વર્ષ પહેલાં એ ચાલુ કર્યું હતું. એ સિંગાપુર ગયો હતો મારા થ્રુ, સિંગાપુરથી પાછું એને ચાલુ કર્યું હતું એને. તો પહેલું વર્ષ હતું ને તો એને એવું હતું કે આ ક્યાંથી ચાલશે, શું થશે. આજે એને 10 જગ્યાએ ફ્રેન્ચાઇઝ પણ પોતાની આપી દીધી. હી ઇઝ અર્નિંગ વેરી ગુડ અમાઉન્ટ. પણ જો એને પહેલાં 2-3 વર્ષમાં એ જર્ની દેખો ને તો ખરાબ હતી. હવે ધીમે ધીમે સ્ટાર્ટ થશે. કોઈ પણ વસ્તુ ઇનિશિયલ લેવલ ઉપર સ્ટ્રગલ જ કહેવાય, એને તમારે બિલ્ડ કરવી પડે. કે અને આપણે તો ગુજરાતીમાં તો કહેવાય છે ને કે 1000 દિવસ સીટ ગરમ કરો ને પછી ધંધો પાકે. એ પણ એ જેન્ઝીને ખબર નથી પડતી, એના પપ્પાઓને બધાને ખબર છે, પણ આ લોકોને કોઈ સમજાવ્યું નથી કદાચ એ વાત. અને મેજોરિટી કેવું છે કે જેન્ઝીમાં અત્યારે એક વસ્તુ છે ને કે વધારે પડતું એમનો કંટ્રોલ વધારે ચાલે છે. મારા કેસમાં કહું ને તો મારે શું ભણવું, શું કરવું એના માટે મારું પરિવાર વિચારતો હતો. યસ.
હવે એવું થયું છે કે જેન્ઝીને જે કરવું છે ને એ જ કરવા દે છે, એટલે કદાચ એ યંગ એજ અને ઇનમેચ્યોરિટી કે દેખાદેખીમાં ખોટા રસ્તે જતા માત્ર રહે છે. દેખાદેખી સાહેબ, હું તમને કહું ને, અમે તો જોઈએ છે, અમારી પાસે તો રોજ આ છોકરાઓ આવી રહ્યા છે. પપ્પાએ કીધું હોય કે બેટા અમેરિકા જજે, બરાબર, મારા ભાઈ ત્યાં છે કે આમ છે તેમ છે કર્યું છે, પણ એનો ફ્રેન્ડ કે એની ફ્રેન્ડ, આપણે એની ફ્રેન્ડ પણ યુઝ કરી લઈએ આ વર્ડ, એનો ફ્રેન્ડ કે એની ફ્રેન્ડ જો લંડન હશે ને તો એને લંડન જવું હશે. રિસર્ચ નથી અહીંયા. ખરેખર અબ્રોડ જવું હોય તો શું કરવું પડે? રિસર્ચ કરવું પડે કે કઈ કન્ટ્રી સારી છે, કઈ કન્ટ્રીમાં કેટલો બેનિફિટ થઈ શકે એમ છે, શું કોસ્ટિંગ છે, કઈ યુનિવર્સિટી સારી છે, મારા કોર્સ માટે કઈ કોલેજ સારી છે. આવું કશું જ નહીં થાય. મારો ફ્રેન્ડ કે મારી ફ્રેન્ડ કઈ કન્ટ્રીમાં છે, મારે ત્યાં જ જવું છે. અને ખરેખર તમે કહો છો ને કે એ પોતે નક્કી કરે છે, ના નક્કી નહીં, તમે જીદ શબ્દનો યુઝ કરવાની અંદર, કે લોકો જીદ કરે છે કે મારે આ જ કરવું છે. અને પેરેન્ટ્સ હેવ ટુ એક્સેપ્ટ કે તમે કીધું એમ જેન્ઝી છે તો એક્સેપ્ટ કરવું પડે છે. અચ્છા, તમે કીધું મારી ફ્રેન્ડ, એટલે મારે છે ને આ જાણવું છે કે ઘણા લોકો આવેશમાં આવીને કે કોઈ પ્રેમમાં આવીને કે એ રીતના જવાનો પ્રયત્ન કરતા હોય છે, એ પોતાનું કેરિયર કે જવું યોગ્ય છે નથી યોગ્ય એ નથી વિચારતા, યસ, અને પછી આવા લોકો પાછળથી ઘણી વખત પછતાતા પણ હોય. આવા કેસ બી તમારી જોડે આવતા હશે? બહુ જ બધા આવા ઘણા કેસીસ મારી પાસે આવેલા છે. ઘણા છોકરાઓ એવા છે કે પહોંચી ગયા હતા અને જેના માટે પહોંચી ગયા હતા ને એને પછી એની જોડે વાત પણ નથી કરી. સો આ બધું ઘણું થઈ રહ્યું છે. અને અમે તો છોકરાઓને એટલે જ એડવાઇસ આપે, તમે ચલો બરાબર છે, તમારા રિલેશન્સમાં જઈ જશો કે તમારે ફ્રેન્ડ ગયા છે એટલે જશો, એવું ના વિચારો. તમે રિસર્ચ કરો, તમારા માટે શું સારું છે એ વસ્તુ તમે કરો, રેધર દેન આસ્કિંગ સમવન ઓર રેધર દેન ડિપેન્ડ્સ ઓન રીલ્સ ઓર ત્યાં જે લોકો છે એ લોકોની સાથે તમે ડિપેન્ડ થાવશો. એના કરતાં થોડુંક પોતે સર્ચ કરી લો કે યાર મેનેજમેન્ટ, સમજો એમ કે કોઈને મેનેજમેન્ટ સ્ટડી કરવા જવું છે તો મેનેજમેન્ટની ટોપ યુનિવર્સિટીઝ ક્યાં આવી છે, યુકેમાં આપણે કહી શકીએ છીએ. કોઈને ટેકનિકલ સ્ટડી કરવું છે, કોઈને આઈટી કરવું છે તો ટોપ કઈ જ કન્ટ્રી કહેવાય, તો યુએસ કરી શકે છે. તો થોડું રિસર્ચ કરો, થોડીક યુનિવર્સિટી ચેક કરો, એના કરિક્યુલમ જુઓ કે ભાઈ જેમ કે MBA કરવા ગયા તો આંતરપ્રિન્યોરશિપ છે, લીડરશિપ કોર્સિસ સબ્જેક્ટ્સ છે, આવી કઈ જગ્યાએ છે, કઈ જગ્યાએ ક્રિએટિવ લર્નિંગ છે. આ બધું રિસર્ચ કરશે ને તો બધું બરાબર છે. અને આ બધું રિસર્ચ નથી કરતા અને ખાલી કોઈને ફોલો કરો છો તો બધું અયોગ્ય છે. અચ્છા, તમારા માટે કદાચ કોઈકને રિસર્ચ કરવી છે, તેના માટે યોગ્ય માધ્યમ શું હોઈ શકે? ઓકે, માત્ર ગૂગલ અને ફેસબુક તો યોગ્ય માધ્યમ નથી, આપણે એવું કહી શકીએ છીએ, પણ સ્ટાર્ટિંગ લેવલ ઉપર તમે એનું એ માધ્યમ લઈ શકો છો. બીજી વસ્તુ છે, જેમ કે અમે લોકો છે કન્સલ્ટન્ટ્સ, હવે થોડીક મારી પણ તારીફ કરી દઉં છું. ના, જે એકચ્યુઅલી જેન્યુઅન છે વસ્તુ. તમે જેમ કે હું 15 યર્સ ત્યાં બિઝનેસ કરું છું, ઓકે, તમને પેટમાં દુખે તો ડૉક્ટર જોડે જવાનું વધારે પ્રિફર કરશો કે ગૂગલ સર્ચ કરવાનું પ્રિફર કરશો? ડૉક્ટર જોડે જ ઓબ્વિયસ છે. તો અમે વિઝાના ડૉક્ટર છે એવું સમજી લેજો કે અમને ખબર હોય છે કે કયા છોકરા માટે કયો પ્રોફાઇલ સેટ થાય એમ છે, અને અમે હંમેશા ઓપ્શન્સ આપીએ છીએ. હું કોઈ દિવસ કોઈ છોકરાને કહેતો કે કામ કર ભાઈ તું કેનેડા જતો રહે, અમે આવું કોઈ દિવસ કોઈ નથી કહેતા. અમે શું કરીએ છીએ કે ઓકે તે શું સ્ટડી કર્યું, તારા 12th પાસ છે, તારો 70% છે, તારા IELTSમાં 6.5 બેન્ડ છે, તો UK US કેનેડા તું જઈ શકીશ. અને આ 3 કન્ટ્રીમાં એટલી યુનિવર્સિટી ચોઇસીસ તને મળી શકશે અને ખર્ચ એટલો આવશે. તો એટલીસ્ટ એને ઓપ્શન્સ અમે આપી દઈએ છીએ. તો એકવાર ઓપ્શન્સ અમારી જોડેથી લે, પછી થોડું ઓનલાઈન રિસર્ચ કરવું હોય તો કરી લે અને કામ સ્ટાર્ટ કરી શકે છે ગમે ત્યારે. અચ્છા, હવે છે ને મારો એક ફ્રેન્ડ હમણાં જ ગયો છે, ક્રિએટિવ વિઝા ઉપર ગયો છે. એ શું હોય છે? ઓકે, ક્રિએટિવ વિઝા, ખરેખર તો ક્રિએટિવ વિઝા એટલે એવું કશું ક્રિએટિવ વિઝા નામની કોઈ વસ્તુ છે નહીં, પણ વસ્તુ શું છે કે કદાચ અહીંયા એને જે કર્યું છે આઈ ડોન્ટ નો એનું પ્રોફાઇલ શું છે, બરાબર, એ મ્યુઝિશિયન છે. ઓકે, ઓફકોર્સ કે મ્યુઝિશિયન છે અને ત્યાં મ્યુઝિશિયનની જરૂર છે અને ત્યાંથી એને કોઈ સ્પોન્સર કરે છે તો આને વર્ક વિઝા બી આપણે કહી શકીએ છીએ, પણ આને ક્રિએટિવ વિઝા કહી શકીએ કારણ કે એ મ્યુઝિશિયન છે એટલા માટે. કોઈ ડ્રોઈંગ સારું કરતું હોય, એના પેઇન્ટિંગ્સ ત્યાં વેચાતા હોય તો એના એ વિઝા ઉપર જાય છે તો એ પણ ક્રિએટિવ વિઝા કહી શકીએ છીએ. પણ ત્યાંથી કોઈ સ્પોન્સર હોવો જોઈએ બોલાવવા માટે. તમે ક્રિએટિવ છો ગમે એટલા, પણ તમને ત્યાં બોલાવાળું કોઈ છે જ નહીં, તમારું ક્રિએશનને કોઈ ત્યાં લેવા માટે છે જ નહીં, તમે શું કરશો તે? ઓકે, અચ્છા, મેજોરિટી આવું હોય છે ખરું કે તમારી જોડે કોઈ સ્કિલ છે કે કોઈ સ્પેશિયલ સબ્જેક્ટમાં? બહુ ડિફિકલ્ટ છે, બહુ ડિફિકલ્ટ. ઇન્ડિયામાં સ્કિલ્સની તો કોઈ કમી જ નથી. મ્યુઝિશિયન તમે જોવા જાઓ ને તો ઇન્ડિયન આઇડલમાં તો રોજ કદાચ ઇન્ડિયન આખું વર્ષ ચાલુ રાખે ને તો આખું વર્ષ સિંગર મળી શકે એટલા સિંગર્સ છે. સો ઇટ્સ નોટ દેટ ઇઝી, એટલું ઇઝી નથી. પણ અમે લોકો આનીથી ઊંધું કરાવીએ છીએ કે સમજો કે તમે બહુ ક્રિએટિવ છો, તમારી પાસે કંઈક એવા સ્કિલ્સ છે તો તમારે શું કરવાનું, સ્ટુડન્ટ વિઝા ઉપર અબડ જતા રહો અને પછી તમારા સ્કિલ્સને તમે ત્યાં યુઝ કરો. અમારી એક સ્ટુડન્ટ છે એ પેઇન્ટિંગ બહુ સારું કરતી હતી અને એને કર્યું હતું કોમર્સ. ઇન્ડિયામાં આ બી પ્રોબ્લેમ છે ને કે પેઇન્ટિંગ સારું કરે છે પણ ભણ્યા છે શું, બાર કોમર્સ કે બાર સાયન્સ, તો એની ઉપર જ તમારે અબ્રોડ જવું. તો એની ઉપર અબ્રોડ ત્યાં ગઈ અને સાથે એને પેઇન્ટિંગ બધું કર્યું અને અત્યારે એમેઝોન ઉપર ને બધી ઉપર એના પેઇન્ટિંગ્સ યુએસમાં વેચી પણ રહી છે. ઓકે, એટલે આ વસ્તુ શક્ય છે ખરી? શક્ય છે.
પણ પહેલાં એજ્યુકેશન વિઝા ઉપર જવું અને પછી આને જોડી દો. હા, દેટ ઇઝ ધ ગુડ થિંગ એકચ્યુઅલી મારા ખ્યાલથી. એક મારે હવે એવું છે કે તમે ઘણા વર્ષોથી આ કાર્ય કરો છો. હવે આટલા વર્ષોથી કામ કરતા હોય એટલે અલગ અલગ પ્રકારના ચિત્ર વિચિત્ર બધા જ કિસ્સાઓ લગભગ તમારી જોડે આવ્યા હોય. એમાંથી કોઈ એક બે કિસ્સા એવા હોય મજાના તો શેર કરો. ઓકે, પહેલાં સારા કિસ્સા ચાલુ કરે છે. અમારી પાસે એક સ્ટુડન્ટ આવ્યો હતો, એ 10 પાસ હતો ખાલી, અને એની એવી જીદ હતી કે મારે તો યુકે જ જવું છે ગમે તે કરીને. 10 પાસ છોકરાને યુકે મોકલી કેવી રીતે નથી, એને ઇંગ્લિશ આવડતું કશું જ નથી. સો એની બહુ બધી જીદ હતી, ઘણું બધું. એના પેરેન્ટ્સ પણ સમજાવે, અમે સમજાવે, કશું જ ના સમજે. મારે અહીંયા ભણવું જ નથી, અને 12 ફેલ હતો બેઝિકલી અને એને યુકે જ જવું હતું. પછી એ છોકરો સિંગાપુર ગયો 2 વર્ષ માટે, અને ત્યાંને બહુ હાર્ડ સ્ટડી કર્યું, કારણ કે એને ખબર પડી ગઈ હતી કે આ મારે અહીંયા તો મજા નહીં આવે મને રહેવાની. અને પછી એ છોકરો હમણાં યુકે ગયો. હું યુકેથી મને હમણાં એને ફોન બી કર્યો હતો એક દિવસ માટે કે સર હવે તો ગાડી બી લઈ લીધી છે અને વર્ક પરમિટ થઈ ગઈ છે, તો તમને થેન્ક યુ કહેવા સ્પેશિયલ ફોન કર્યો છે. તો એક બહુ સારો કિસ્સો હું તમને કહું છું. ખરાબ કિસ્સામાં એવા બી છે ઘણા બધા કે ત્યાં ગયા હોય, મારી પાસે એક થોડા દિવસ પહેલાં ફોન આવ્યો હતો કે સર બધું મેં ફોન મારી વાત થઈ એટલે મેં કીધું શું ચાલે છે, તો કે બસ મજામાં, બધું બહુ મસ્ત ચાલે છે, જોબ કરું છું, કામ અને પૈસાની વાત કરી ત્યાં સુધી બધું બરાબર. એટલે મેં પૂછ્યું સ્ટડીનું શું થયું, કેટલું પત્યું? સર બધું બરાબર, ખાલી એક સેમેસ્ટરમાં છેલ્લે ફેલ થઈ જવું એ તો હું નીકળી જઈશ, પછી વાંધો નહીં પડે. સો એટલું એને ઇઝીલી કીધું ને ફેલ થઈ ગયું કે મને હસવું આવ્યું થોડીક વાર કે આ તું ફેલ થઈ છું કે તું પાસ થઈ ગઈ છું, ડિગ્રી મળી હોય ને એટલી ખુશીથી ફેલ થવાની વાતો કરતા હતા, એવું છે. અને બાકી તો આવા ઘણા બધા કિસ્સાઓ છે, કદાચ આપણે લોકો વાતો કરીએ ને તો એવા સ્ટુડન્ટ્સ બી છે કે જે અચાનક, હું હમણાં એક વાર રીતે યુએસ ગયો હતો, અને યુએસ હું પેન્સિલ્વેનિયા એરપોર્ટ ઉપર ઉતર્યો, એટલે મને આદત છે કે હું ફેસબુક પર સ્ટોરી મૂકી દઉં. મને ખબર છે આવું કોકને કોક આપણું મળી જશે સગાવાલા, તો હું ફેસબુક પર સ્ટોરી મૂકી કે હું પેન્સિલ્વેનિયા છું. નીચે કોમેન્ટ આવી, સર તમારો નંબર મોકલો અર્જન્ટ. એટલે મેં નંબર લખીને મોકલ્યો. મને કે ક્યાં છો? મેં પેન્સિલ્વેનિયા એરપોર્ટ ઉપર છું, મારી ફ્લાઇટ છે અત્યારે, હું જર્સી જઈ રહ્યો છું, તો ન્યુયોર્ક જતો હતો. તો મને કે તમે ત્યાં 10 મિનિટ ઉભા રહો. મારી ફ્લાઇટ છે યાર. તો કે ના ઉભા રહો. સો હું એ છોકરાને મળ્યો તો આઈ થિંક 10 વર્ષ પછી. મને એની કોઈ ઇમ્પ્રેશન ખબર નહોતી, મને કોઈ દિવસ વચ્ચે જોયો જ નહોતો. 10 મારા થ્રુ ગયો હતો એટલી જ ખબર હતી ને, ફેસબુક ઉપર હતો હંમેશા. એ આવ્યો ગાડી લઈને અને મને કે સર તમારે આજ નથી જવાનું. મેં કીધું શું કરીશ? મને કે ચાલો મારા ઘરે જાઓ. સો એ છોકરાએ આઈ થિંક 10 વર્ષમાં જે ઘર બનાવ્યું છે, જે પૈસા કમાવ્યા છે, એટલે સમજો ને કે મારી પાસે તો કશું જ નથી એવું લાગે છે કે એટલું જબરદસ્ત. મને એનું ઘર રાખીને આ ઘરે હું એક દિવસ આખો રહ્યો હતો, એ મને ફરવા બધે લઈ ગયો. પેન્સિલ્વેનિયામાં જેટલું બી મેં દેખ્યું છે ને બધું આઈ થિંક એના લીધે જ અમે લોકોએ જોયેલું છે. સો એ છોકરાએ બધી જ મને બતાવ્યું હતું. મને લાગ્યું કે ખરેખર પ્રાઉડ જેવો કિસ્સો છે. મને એરપોર્ટથી ઉઠાવી લીધો હતો એને. એટલે એ વખતે એવું ફીલ થાય કે ગુરુ ગુડ રહી ગયા, ચેલા શક્કર બની ગયા, એવું થાય. 100%. પણ આમાં ખુશી બી છે, બહુ જ ખુશીની વાત છે. યસ. અમારા બે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે ને, એક મારો સ્ટુડન્ટ છે રાઇટ નાઉ ઇઝ ઇન જાપાન. તો આ વાત છે ને છોકરાઓને મજા આવશે સાંભળશે તો અમારા ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જે ગયા હતા સ્ટડી કરવા માટે અબ્રોડ, પણ ત્યાંના જ લેડી સાથે કે ત્યાંની જ ગર્લ્સ સાથે લોકો મેરેજ કર્યા છે. તો એક છોકરો હતો મારો સિંગાપુર ગયો હતો, હી વોઝ 10 પાસ સ્ટુડન્ટ્સ અગેન. સિંગાપુર કેવું 10-12 પાસ છોકરાઓ જઈ શકે છે. તો એ સિંગાપુર ગયો હતો ડિપ્લોમા કરવા માટે. ત્યાં જ એને એના જ ક્લાસમાં એક જાપાનીઝ છોકરી હતી, એની સાથે એ લોકો ફર્યા, સાથે એને મેરેજ કર્યા. એ ઇન્ડિયા આવ્યો અને પછી થોડા વખત ઇન્ડિયા રહ્યા, અને અત્યારે લોકો જાપાનમાં પીઆર છે. જાપાનમાં બહુ જ સારો બિઝનેસ કરી રહ્યો છે. એ મને હંમેશા કે સર જાપાન આવો તમને બતાવું હું કેટલો મોટો માણસ બન્યો છું, પણ જવાનો મોકો નથી મળ્યો મને. પણ એવું આના લીધે આ કામ એવું છે ને, હું એવું માનું છું, જેમ કે મેં પોડકાસ્ટનો ચાલુ કર્યું તો એક મજાની વસ્તુ શું છે કે નવા લોકો સાથે મળવા મળે, એમની સાથે વાતો કરવા મળે, ઘણું બધું જાણવા મળે, શીખવા મળે, કારણ કે એમના એક અલગ લાઈફ એક્સપિરિયન્સ છે. એવું દરેક પ્રોફેશનની એક ખાસિયત છે, એક ખૂબી છે. તમારા પ્રોફેશનમાં વધારે મજા છે કારણ કે તમારે બધા જ કન્ટ્રીમાં કોઈકનું કોઈક ઓળખે છે, કોઈકનું કોઈક રિસ્પેક્ટથી બોલાવે છે, કારણ કે સ્વાભાવિક છે આટલા વર્ષોથી કામ કરો છો. જે રીતનું મેં પર્સનલી સ્ટડી કર્યું છે, તમારું કામ ખૂબ અદ્ભુત છે. અને મજાની વસ્તુ એ છે ને કે તમારા કામમાં કે નોર્મલી કન્સલ્ટિંગ કંપની 4-5 બીજી છે જેને હું ઓળખું છું, આપણે નામ નહીં લઈએ કોઈના, બટ એ લોકો ત્યાં ગયા પછી કોઈ કોન્ટેક્ટ રાખતા નથી. મતલબ કે તમારી ફી પૂરી થઈ ગઈ, તમારું કામ પૂરું થઈ ગયું, પૂરું. તમારા કેસમાં પર્સનલી હું કારણ કે જે 2-4 સ્ટુડન્ટો ગયા છે તમારા માધ્યમથી એમને હું ઓળખું છું, સો એ લોકોનું કહેવું છે કે સર એ પછી બી કોન્ટેક્ટમાં રહે છે. જ્યારે ક્યાંક જરૂર પડે, કોઈ એવી પ્રોબ્લેમ આવે તો સરનો એ વખતે પણ એટલો જ સપોર્ટ હોય છે જેવો ડે 1 ઉપર હતો. મારી 2008માં પહેલો છોકરો ગયો હતો, દર્શિલ પટેલ નામ છે, એ પણ મારા ફેસબુક પેજમાં છે અત્યારે. સો મારે ત્યાંથી અને પર્સનલ મારા ફેસબુક પેજમાં છે. મારો નંબર બહુ જ, તમે જોશો ને મારા ફોન તમે લઈને બેઠા હો તમે કંટાળી જશો, એટલા બધા ફોન બી આવે છે.
રાત્રે હું સૂને સવારે દેખું તો કમસે કમ 10-15 મેસેજ આવેલા હોય જે અમેરિકા હોય કેનેડા હોય. દે આર ઇન કોન્ટેક્ટ વિથ મી અને હું ઓલવેઝ છોકરાઓને કહું છું કે કંઈ પણ સારું થાય ને તો પણ કોન્ટેક્ટ કરજો અને કંઈ પણ ખરાબ થાય ને પપ્પાને પહેલાં ફોન ના કરતા, પહેલાં મને ફોન કરજો. એટલે મને બહુ મજા પણ આવે છે. ઘણીવાર એ લોકોની પ્રગતિ આપણે જોઈએ ને. મેં કીધું ને એક બીજો છોકરો છે મારો અમેરિકા, એને છે ને મેરેજ કર્યા અને વ્હાઇટ છોકરી સાથે એને મેરેજ કર્યા, ત્યાંની લેડી સાથે મેરેજ કર્યા. અને ઘણીવાર મજાક મસ્તીમાં વાત ક્લાસરૂમમાં મારે ચાલતી પણ હોય છે કે તમે અમેરિકા જઈને આવું બધું કરશો આમ તેમ. સો એ ટાઈમે એને મને ફોટો મોકલ્યો અને મને કહ્યું સાહેબ તમારી વાત મેં સાચી કરી, જો ખરેખર મેં મેરેજ આની સાથે કર્યા છે. એટલે એક કહેવાય ને કે એક બોન્ડ બનતું જાય દિવસે દિવસે. પણ મજાની વસ્તુ એ છે ને કે મેં પર્સનલી ફીલ કર્યું છે કે જે લોકો ફોરેન જાય છે ને એ લોકોના બિહેવિયરમાં બહુ ડ્રાસ્ટિક ચેન્જ આવે છે. મતલબ કે અહીંયા જે મારા ફ્રેન્ડ હતા ને જેટલા કહેવાય ને આમ ગાંડા ઘેલા જેવા ફરતા બહુ એટલું ત્યાં જઈને બહુ કોન્શિયસ થઈ જાય છે, સેલ્ફ અવેર એટલા થઈ જાય છે. મે બી ત્યાંનું કલ્ચર માહોલ જે પણ હોય વોટ એવર છે માહોલ કરતાં બી સાચી વસ્તુ કહું, તમે પણ અહીંયા હશો ને તમે રાત્રે 12 વાગે કદાચ ઘરે જશો ને મમ્મીનો ફોન આવી જશે, બેટા શું કર્યું, તમે જમ્યા નહીં હોય તો મમ્મી તમારા રૂમમાં આવીને કહેશે કે બેટા જમ્યો નથી. અહીંયા છે ને એક પેરેન્ટ્સનો સપોર્ટ પ્રોટેક્શન છે આપણી પાસે, પેરેન્ટ્સનું બહુ બધું. ત્યાં આપણે બધું જ એકલા જાતે કર્યું છે. સવારે 5 વાગે જો ક્લાસ હોય ને તો 5 વાગે ઉઠ્યા પણ જાતે જ છે. એટલે લોકો શું કહે ડિસિપ્લિન દ્વારા બહુ આવી ગઈ. ડિસિપ્લિન એ છે ને પ્રેક્ટિસ જ છે ડિસિપ્લિન, કે રોજ કરતા ગયા તો ડિસિપ્લિન ઓટોમેટિક આવી ગઈ છે. હું પણ અબ્રોડ રહેલો છું, મેં પણ મારું સ્ટડી અબ્રોડથી લંડનથી કરેલું છે. તો બેઝિકલી મારી વાઈફ ઘણીવાર છે ને એવું કરતી હોય કે હું કંટાળી ગઈ છું, મારે ખાવાનું નથી બનાવવું કે મારે આ ખાવું છે, તો હું કહું ચાલતું હટી જા આજે હું બનાવી દઈશ. મને કશું નહોતું આવડતું પણ ત્યાં 3-4 વર્ષ જે રહ્યા ને એમાં બધું શીખી ગયા છે. ડિસિપ્લિનમાં મારું કામ એવું છે કે હું તમે 4 વાગે કીધું ને તો હું 4 વાગે શાર્પ આવવાની કોશિશ કરું. હું કોઈ દિવસ લેટ નથી થતો. આ બધી વસ્તુ છે ને ત્યાંથી શીખ્યા છે અમે લોકો કે ભાઈ આ બધી વસ્તુ જરૂરી છે. અહીંયા આપણે કેવું છે ચાલે બધું. તમને કહું જે લોકો આ વસ્તુ મેં માર્ક કરી, ઇવન આજે તમે એક્યુરેટ ટાઈમે આવે જે આપણે ટાઈમ ડિસાઇડ કર્યો હતો, મેજોરિટી જેટલા બી ગેસ્ટ મારા ત્યાં આવ્યા ને જે લોકો ફોરેન ભણીને આવેલા છે કે રહીને આવેલા છે ને, કારણ કે હું ચર્ચા કરું લગભગ એમની લાઈફ સ્ટોરી આખી જાણવાનો ટ્રાય કરું તો એમ કહે કે ભાઈ અમે ફોરેનથી એજ્યુકેશન, તો એ લોકો બધા શાર્પ ટાઈમે આવે છે. આ મેં પોતે માર્ક કરેલું છે. એમને ટાઈમની વેલ્યુ ખબર પડી ગઈ હોય છે એવું છે. અને જે લોકો નથી ગયેલા અને જે લોકો એ રીતના કામમાં છે તો ઘણા ખરા આવે છે પણ મેજોરિટી એ લોકો અડધો પોણો કલાક લેટ જ આવે. તમારી ઓફિસે પણ આવશો ને તો બેઝિકલી મારી પાસે સ્ટાફ ઘણા બધા છે અને કદાચ હું ઓફિસે ના પણ જઉં આખો દિવસ તો મને બહુ મોટો ફરક ના પડે. મારો સ્ટાફ કાઉન્સેલિંગ પણ કરી લે છે, અમારી પાસે એડમિન સ્ટાફ પણ બધા છે. બટ 10:30 પહેલાં 10 હતું, મેં થોડુંક લેટ કર્યું છે હમણાં બિકોઝ ઓફ જીમિંગ ને આ બધું હું કરવાનું મેં ચાલુ કર્યું છે એટલે થોડું લેટ કર્યું છે. બટ 10:30 શાર્પ હું ઓફિસમાં જતો રહું અને 7 વાગ્યા સુધી, એટલે કામ છે કે કામ નથી કે મારે કોઈને મળવાનું છે કે નથી મળવાનું નહીં, પણ 7 વાગ્યા સુધી હું ઓફિસે જ રહું છું. એટલે આપણે આપણો ટાઈમનો પૂરેપૂરો સદુપયોગ કરીએ છીએ અને આ શીખવા છે ને અબ્રોડથી જ મળ્યું છે. અહીંયા હોય ને તો અહીંયા આપણે કંટાળી જઈએ કે યાર અહીંયા શું બેસીને શું કરવાનું એવું છે. તો અચ્છા કોઈ વાર એવું બને કોઈ પેરેન્ટ્સ એવા આવ્યા હોય ને તમને બહુ મજા પડી ગઈ હોય, પેરેન્ટ્સ મજાનું હોય, બધા પેરેન્ટ્સ જોડે બહુ જ મજા આવે છે. અચ્છા જસ્ટ અહીં બહાર હતો ત્યારે એક પેરેન્ટ્સનો ફોન આવ્યો, એ રાણીપના છે અને એમને મારી સાથે વાત કરીને બહુ મજા આવી. સો મેં કીધું હું મળતો નહોતો, મારા સ્ટાફ મળતા હોય પણ લાસ્ટમાં કોઈ આવું ઇન્ટરેસ્ટિંગ પર્સન મારા સ્ટાફ કહે કે સર પેરેન્ટ્સ સાથે તમે મળી લો જરાક હાય હેલો કરી લો. પણ એ હાય હેલો હતું ને મારું જે એ કદાચ અમે લોકોએ 45 મિનિટ્સ ચલાવ્યું અને હવે તો અમને એવું લાગે છે કે મને એકબીજાના ફ્રેન્ડ છે. હજી તો છોકરો રજિસ્ટર જ થયો છે. મને લાગે 5 વર્ષ પછી તમે સાથે એમને છોકરાને ત્યાં મળવા પણ જઈશું. અને આવા તો ઘણા બધા પેરેન્ટ્સ એવા છે કે જેના છોકરાઓ અમારા થ્રુ જતા રહ્યા છે. બટ અત્યારે અમે લોકો મળીએ ને તમને ખબર ના પડે કે અમારા સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ છે, એવું લાગે કે આ લોકો ફ્રેન્ડ્સ છે એવું છે. અને હું એક બીજો પ્રશ્ન એવો પૂછીશ, કોઈ વાર એવો કિસ્સો બન્યો છે કારણ કે આટલા વર્ષોની આ કારકિર્દીમાં લગભગ એવા ખરાબ કિસ્સા કે ખરાબ એક્સપિરિયન્સ પેરેન્ટ્સ દ્વારા મળ્યા હોય? હા બહુ બધા. એક છોકરી હતી અને US હાઈ કમિશનમાં મેં મોકલી ઇન્ટરવ્યૂ માટે. ઇન્ટરવ્યૂની તૈયારી બધી મેં કરાવી છે. મેં કહીએ ભાઈ તમને આવું પૂછશે તમારે આવો જવાબ આપવાનો. ઓકે, યુનિવર્સિટી સિલેક્શન કર્યું હોય એટલે યુનિવર્સિટી એવી જ આપે. અમે લોકો 90% એવી યુનિ સિલેક્ટ કરીએ કે જેમાં એક વ્યક્તિને ઓલરેડી વિઝા મળેલા હોય, જેથી કરીને એવું ના થાય કે યુએસમાં શું છે ઇન્ટરવ્યૂ બેઝ વિઝા છે એટલે ઇન્ટરવ્યૂમાં તમે ના બોલી શકો તો વિઝા ના પણ મળે કદાચ. અને દરેક છોકરાને ખબર જ છે ને અમે કંઈ પણ દઈએ છીએ. એક છોકરીને અમે લોકો મોકલી ચેન્નઈ ગઈ હતી ઇન્ટરવ્યૂ માટે. એ લોકો 5 જણ ગયા હતા, 4ના વિઝા આવી ગયા હતા, એના વિઝા નહોતા આવ્યા. એના પેરેન્ટ સુરતના હતા, એના પપ્પા પાગલ થઈ ગયા હતા, બૂમ કરી નાખી હતી મારી ઉપર કે તમને કામ કરતા જ નહીં આવડતું, તમારી ઓફિસ તોડી નાખીશ, તમારી ઉપર કેસ કરી નાખીશ, કશું કરે નહીં, ખાલી આવી રીતે કહે લોકો. પણ આમ કરી નાખીશ ને પેલું કરી નાખીશ ને. સી અહીંયા કેવું છે આપણે ગુજરાતમાં કે આજે હું ફેલ થઈશ ને તો હું એક્સેપ્ટ કરીશ કે હા ભાઈ મારી ભૂલ હતી, હું ફેલ થઈ ગયો છું. અહીંના પેરેન્ટ્સ અને અહીંના સ્ટુડન્ટ્સ ઘણા બધા, અને આ બહુ ઓછા છે, 2-5% જ આવા બધા આવું ના કરે. એ લોકો એક્સેપ્ટ નથી કરવા માંગતા કે હા મારી ભૂલ છે.
કે ઇન્ટરવ્યૂ ખરાબ મેં આપ્યો હતો. પેલું નહીં આપણા છોકરાઓ બ્લેમ પેલા કરવા માંગે. સ્કૂલમાં ભણતા હોય અને પર્સન્ટેજ ઓછા આવે તો પ્રિન્સિપાલની જોડે જઈને કમ્પ્લેન, સાહેબો બધા ખરાબ છે, ટીચર બધા ખરાબ છે. તો આવું તો અમારે તો બહુ રેગ્યુલર છે, અમારે થાય જ આવું ઘણી વાર. એટલે ઘણી વખત ફીલ આવે કે સ્કૂલ ચલાવતા એવું જ ફીલ આવે. સ્કૂલ પ્રોપર સ્કૂલ જ છે, પણ આ સ્કૂલમાં થોડા મોટા છોકરા આવે છે એટલે અહીંયા તકલીફો થોડી વધારે છે. ઓકે, હા. અને મજાની વસ્તુ એ છે ને આ બધા કિસ્સા જ્યારે આવે તમારી જોડે તો એક વસ્તુ એ થાય કે ઘણી વખત તમને ખબર પડે રિયાલિટી કેવી છે, લોકોની માનસિકતા કેવી છે એ સમજવા મળે. હવે છે ને એક પ્રશ્નો થોડા એવા હતા મારા કે હવે છે ને લોકો અલગ અલગ કન્ટ્રી સિલેક્ટ કરે છે પર્ટિક્યુલર પ્રોફેશન વાઇઝ. જેમ કે હમણાંનું સાઉથ કોરિયાનો મેં થોડો ક્રેઝ વધારે છે એવું મેં સાંભળ્યું છે. સાઉથ કોરિયા, તાઇવાન, સ્પેશિયલી ડૉક્ટર માટે, ડૉક્ટર્સ માટે છે શું ત્યાં એક્ઝેક્ટલી? ઓકે, સ્ટડી કરવા માટે ડૉક્ટર્સ પહેલાં શું હતું, આપણે યુક્રેન જતા હતા લોકો, પણ યુક્રેનમાં બધું થયું ને તો હવે પછી એક્સપ્લોર કરવાનું લોકોએ ચાલુ કર્યું કે અધર કન્ટ્રીઝ કઈ છે. ફિલિપિન્સ છે, ચાઇના છે, સાઉથ કોરિયા છે, તાઇવાન છે, આ બધી જગ્યાએ જે લોકોને અહીંયા ડૉક્ટરમાં એડમિશન ના મળતો, MBBS એડમિશન ના મળતો, એ લોકો આ બધી જગ્યાએ જઈને કરી રહ્યા છે. પણ આના પછી પણ એ લોકો MCAની એક્ઝામ ક્લિયર અહીંયા આવીને કરવી પડે છે. સો આ જે પણ ડૉક્ટર્સ આ બધી કન્ટ્રીઝમાં બનીને આવે છે એ લોકો પણ હજી પૂરા ડૉક્ટર તો ના કહેવાય જ્યાં સુધી અહીંની એક્ઝામ ના આપે, જ્યાં સુધી અહીંની ગવર્મેન્ટ એમને એક્સેપ્ટ ના કરે, સર્ટિફિકેટ ના આપે, ત્યાં સુધી પ્રેક્ટિસ તો ના જ કરી શકે. પણ ઓકે, લોકો જઈ રહ્યા છે. હું તમને સાચું કહું તો હું પણ એક MBBS ઉપર ધ્યાન નથી આપતો કે અમે લોકો નથી કરતા. એનું રીઝન એવું છે કે હું માનું છું ત્યાં સુધી કે જવું હોય ને તો UK, US, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, વધારેમાં વધારે યુરોપ અને સિંગાપુર, આની બહાર બહુ અબ્રોડ જવું ના જોઈએ. આની બહારની જે પણ કન્ટ્રીઝ છે એમાં એના લૂફોલ્સ એટલા બધા છે ને, અને તમને મને ખબર નથી, આ બધી કન્ટ્રીઝમાં હજારો લોકો નથી જતા. યુકેમાં સમજો કે 1 લાખ લોકો ગયા, કેનેડામાં 2 લાખ લોકો ગયા હોય. આ બધી કન્ટ્રીઝમાં છે ને 5,000, 1,000, 1,500 આવા લોકો જતા હોય છે. સો જે MBBS માટે જઈ રહ્યા છે એમને થોડુંક હું સજેસ્ટ નથી કરતો, પણ જો એડમિશન ના મળતું હોય અને MBBS જ કરવું હોય તો પછી જઈ શકે છે. અચ્છા, હવે થોડું પોલિટિકલ જવું છું. યસ, 2014 પછી કોઈ એવા ચેન્જીસ, કારણ કે તમે 2008માં પહેલો સ્ટુડન્ટ મોકલ્યો એવું તમે મને કીધું, એટલે તમે પહેલાંની ગવર્મેન્ટ ને અત્યારની કરંટ ગવર્મેન્ટ બંનેમાં કામ કરેલું છે. ફોરેન પોલિસીને લઈને કોઈ ચેન્જ આવ્યો હોય કે ફોરેન જવું થોડું ઇઝી બન્યું હોય કે ત્યાંની ગવર્મેન્ટ દ્વારા કંઈ હેલ્પ થતી હોય કે કંઈક નેગેટિવ બી થતું હોય, એવું કંઈ એક્સપિરિયન્સ? ખરેખર જોવા જઈએ ને તો આ બિઝનેસમાં અમે લોકો જે સ્ટુડન્ટ્સ મોકલતા 2008માં મોકલતા હતા ને એ બહુ જ ઇઝી હતું ખરેખર તો, કારણ કે ત્યારે ઓછા છોકરા જતા હતા. પણ મોદી સાહેબે આવીને બહુ જોરદાર કામ કર્યું છે કે ઇન્ડિયાની ઇમ્પ્રેશન એટલી સારી કરી એટલે બધી કન્ટ્રીઝ ઓપન થઈ છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સને લેવા માટે. પણ સામે ફ્લો પણ એટલો વધ્યો છે એટલે ડિફિકલ્ટ પણ થયું છે. સો બિકોઝ ઓફ ગવર્મેન્ટ બેનિફિટ બહુ બધા પડ્યા છે અને એ બેનિફિટના લીધે જ ફ્લો એટલો બધો વધી ગયો છે કે અત્યારે હવે બધી કન્ટ્રી થોડી સ્ટ્રિક્ટ પણ થઈ રહી છે. નોર્મલ વેઝથી જોવા જઈએ તો ગવર્મેન્ટે બીજો શું ફાયદો કરાવ્યો એ પણ તમને કહું કે પહેલાં છે ને એઝ એ ઇન્ડિયન જ્યારે આપણે અબ્રોડ જઈએ ને ત્યારે આપણને એટલી રિસ્પેક્ટ નહોતી મળતી જેટલી અત્યારે મળી રહી છે. અમે એરપોર્ટ ઉપર, હું તો પહેલાંથી જતો આવું છું, સો એરપોર્ટ ઉપર છે ને 100 સવાલો આપણને પૂછતા હોય કે તમે ઇન્ડિયન છો તો આમ છે ને પેલું છે ને તેલું છે ને ઘણી બધી વસ્તુ. વિઝિટર્સ ઉપર જાઓ કે આમ પડે. અત્યારે તમે એમ કહો કે હું ગુજરાતથી છું તો કદાચ રિસ્પેક્ટ આપણી ડબલ થઈ જાય છે, વધી જાય છે. આ મોદીનો પાવર છે. આ મોદીનો પાવર છે. સો આઈ એમ ફેન ઓફ મોદી અને આખી આઈ થિંક ગુજરાત જ આખું ફેન છે મોદીનું. ઓલ ઇન્ડિયા ફેન છે. ઓલ ઇન્ડિયા છે. ટૂંક સમયમાં આખું વિશ્વ ફેન થઈ જ ગયું છે, ઓલમોસ્ટ થઈ ગયું છે. યસ. ઓકે. બીજો એક પ્રશ્ન એવો હતો કે જે તમે અત્યારે વાત કરી મને કે પર્ટિક્યુલર સિલેક્ટેડ કન્ટ્રીમાં સિલેક્ટેડ પ્રકારના પ્રોફેશન માટે થઈને લોકો જતા હોય છે. કોરિયામાં છે ને મારા ખ્યાલથી કોસ્મેટિક સર્જરીના ક્રેઝ વધારે છે અને લોકો શીખવે છે, પણ ત્યાં એક ડિક્ટેટર છે કિમ જોંગ ઉન, એ કન્ટ્રીમાં જવાનું લોકો પ્રિફર કરે છે. એવા કેસ આવે છે? મારી પાસે નથી આવતા હજી સુધી, એવા કોઈ કેસ મારી પાસે નથી આવ્યા અને હું પ્રિફર પણ નથી કરતો કે એવા કોઈ કન્ટ્રીમાં જતા રહો પછી કંઈક પ્રોબ્લેમ થાય તો તકલીફ. પણ નવી જગ્યાએ જતાં પહેલાં છે ને 10 વાર વિચારવું જોઈએ તમારે. વચ્ચે ઘણી બધી નામ નથી આપતો કોઈ યુરોપિયન કન્ટ્રીનું, કાચ કોઈ પ્રમોટ કરતો હોય તો એને ખરાબ લાગે, પણ ઘણી બધી યુરોપિયન કન્ટ્રીઝ એવી હતી જે ન્યૂ કન્ટ્રીઝ હતી ને લોકો જવાનું તે સ્ટાર્ટ કરી નાખ્યું હતું અને ત્યાં જઈને ખબર પડી કે અહીંના એજન્સીએ જે કીધું હતું ને એવું તો કશું છે જ નહીં. તે આપણે વચ્ચે ન્યૂઝ આર્ટિકલ બી આવ્યો હતો કે આ કન્ટ્રીમાં જાઓ તો ટોયલેટ સાફ કરવાની જોબ છે, બીજી કોઈ જોબ મળતી જ નથી. પણ લોકો પહોંચી ગયા ને પછી લોકોને વસ્તુ ખબર પડી હતી. એટલે હું ઓલવેઝ કહું છું કે તમે સારું ભણો ને તો તમે સારી જગ્યાએ જ જશો, તો તમારે આ બધી કન્ટ્રીઝમાં, નાની કન્ટ્રીઝમાં નહીં જવું પડે. અચ્છા, પછી એવું થાય છે ઘણી વખત કે જે મેજોરિટી લોકો છે ને એવું વિચારતા હોય કે અમે ત્યાં ગયા ને ત્યાં સ્ટે થઈ જવું છે. યસ. અને સ્વાભાવિક તો તમે 2-4 વર્ષ કોઈ જગ્યાએ રહો એટલે એ જગ્યા સાથે તમારું બંધારણ બની જ જાય અને એમાં કંઈ ખોટું પણ નથી. અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ને આ બધા ચક્કરમાં અત્યારે લોકો સ્ટે થાય છે. તમને કયા કન્ટ્રીમાં એવું લાગે છે કે જલ્દી લોકો પસંદ કરે છે રહી જવાનું, સ્ટે કરવાનું? અમેરિકા.
ગુજરાતીઓનું સૌથી ફેવરેટ કન્ટ્રી અમેરિકા છે અને અત્યાર સુધી છે ને કેનેડા પણ બહુ સારું ચાલ્યું હતું. હમણાં સુધી તો કેનેડામાં એવું હતું કે બધાની ફર્સ્ટ ચોઇસ કેનેડા હતી. છેલ્લા 5-7 વર્ષની વાત કરીને તો લોકોની ફર્સ્ટ ચોઇસ કેનેડા જ હતું અને કેનેડા PR આપી પણ દેતું હતું અત્યાર સુધી. હવે થોડું ટફ કર્યું છે લોકો, એવું નથી PR નથી આપતા, પણ થોડા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અંદર એવા નાખ્યા છે કે થોડું ડિફિકલ્ટ પડી શકે છે. બટ US જવાવાળા, કેનેડા જવાવાળા, ઇવન UK જવાવાળા લોકો, હવે તમે કીધું કેનેડામાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન થોડા ડિફિકલ્ટ થયા છે, કયા પ્રકારના થયા છે? ઓકે, જેમ કે અત્યાર સુધી કેવું હતું કે સ્ટડી કરે ને પછી વર્ક પોઈન્ટ મળે અને વર્ક પોઈન્ટ એક્સટેન્ડ પણ કરી શકતા હતા. હવે આ વર્ક પોઈન્ટ એક્સટેન્ડ નથી કરી શકતા, એક આ રૂલ છે. બીજી વસ્તુ છે, એક પોઈન્ટ સિસ્ટમ છે આ લોકોની. અમે લોકો PR ઉપર ડીલ નથી કરતા, હું તમને એક્ઝેક્ટ નંબર ઓફ પોઈન્ટ નહીં આપી શકું, પણ એ લોકો એક પોઈન્ટ સિસ્ટમ છે એ લોકોની. આની પહેલાં જે એની રિક્વાયરમેન્ટ હતી ને પોઈન્ટ સિસ્ટમ, એ ઘણી ઓછી હતી. હવે કેવું થઈ ગયું છે કે બિકોઝ એટલો બધો ફ્લો વધી ગયો હતો એટલે એ પોઈન્ટ સિસ્ટમ પણ ડિફિકલ્ટ કરી નાખી છે. PR, વર્ક પરમિટ, જે પહેલાં જે થતું હતું આજથી 5 વર્ષ પહેલાં કેવું હતું કે છોકરો કેનેડા જાય એટલે PR થઈ જ જવાના 100% છે, બરાબર. આજે થોડુંક ડિફિકલ્ટ થઈ રહ્યું છે. આજે એ લોકોએ કેપ પણ મૂકી દીધું છે કે આજે સ્ટુડન્ટ્સ જઈ રહ્યા છે ત્યાં, ઓકે, તો સ્ટુડન્ટ્સ ટોરેન્ટોમાં આટલા સ્ટુડન્ટ્સ જ જઈ શકશે. 3,60,000 સ્ટુડન્ટ્સ લેશે એ લોકો વર્ષમાં, તો એમાંથી પર્ટિક્યુલર નંબર ઓફ સ્ટુડન્ટ્સ ટોરેન્ટો જઈ શકશે, આટલા છોકરાઓ વેન્કુવર જશે, આટલા છોકરાઓ BT સ્કૂલમાં જઈ શકશે. તો પહેલાં આ બધું નહોતું. એ PRને આમ ટફ નથી થયું, પણ અગેન પાછું સોશિયલ મીડિયાએ બહુ મોટું વર્ક કરી રહ્યું છે કે જે વસ્તુ થોડી ટફ થઈ છે ને એ વસ્તુને વધારે ટફ સોશિયલ મીડિયા બનાવી દીધી છે. મારું એવું માનવું છે કે આજે પણ જેમ તમે પહેલાં કેનેડા જતા હતા એમ જ તમે કેનેડા જઈ શકો છો. આજે પણ જેમ તમે છેલ્લા 5 વર્ષમાં UK ગયા છો એમ અત્યારે પણ UK જઈ શકો છો. પણ સોશિયલ મીડિયા છે, કામ જ મળતું નથી, અહીંયા તો અવાય જ નહીં. અને જો આની અંદર એક એડ ઓન કરીએ ને વાત, તો બહુ સરસ વસ્તુ કહું કે જ્યારે દુનિયા કહે ને કે આ રસ્તે નથી જવાનું, ત્યારે એ જ રસ્તો પકડાય. એ જ પકડાય, ખાલી હશે રસ્તો, ખાલી હશે, ત્યારે તમે ડ્રાઈવ કરી શકશો, તમારે જેટલું કરવું છે બધું કરી શકશો. અને તમને લાગે છે હમણાંના જે થોડા ઘણા મુદ્દાઓ ચાલે એના લઈને કેનેડાનું પ્રેફરન્સ થોડું ઘટ્યું હોય? યસ, અત્યારે થોડું ઘટ્યું છે. અને મેં કીધું એ પ્રમાણે કે જેટલા મુદ્દાઓ તો છે જ, પણ મુદ્દાઓ સાથે નેગેટિવિટીનેસ વધારે છે. એવું છે કે લોકોના મગજમાં આ વસ્તુ આવી ગઈ છે કે કેનેડા તો હવે જવાય જ નહીં. જવાય જ નહીં. અચ્છા, તો કયા કન્ટ્રીનું પ્રેફરન્સ થોડું વધ્યું હોય એવું લાગે? અત્યારે US સૌથી હાઈએસ્ટ છે. છેલ્લા 5 વર્ષમાં આ વર્ષમાં USના સૌથી હાઈએસ્ટ નંબર ઓફ સ્ટુડન્ટ્સ અત્યારે જવા માંગે છે. એવું છે અત્યારે નંબર 1 કન્ટ્રી કદાચ જોવા જઈએ તો US છે કે 100 છોકરા મારી ઓફિસે આવી રહ્યા છે, પર્ટિક્યુલર મારી ઓફિસ વાત કરે તો એમાંથી 70 છોકરાઓને ખાલી US જ જવું છે. ઓકે. અને સેકન્ડ નંબર ને થર્ડ નંબર આપવો હોય તો? સેકન્ડ નંબર કેનેડા આપણે આપી શકીએ છીએ, થર્ડ નંબર UK, ઓસ્ટ્રેલિયા આપી શકીએ છીએ. અચ્છા, ઓસ્ટ્રેલિયામાં બી લોકો સ્ટે વધારે થઈ જાય છે, એનું રીઝન શું છે? દરેક કન્ટ્રીમાં આપણે સ્ટે તો થવું જ હોય છે બધા છોકરાઓને, એટલે એ તો સ્ટે તો થઈ જ જાય છે. અને ઓસ્ટ્રેલિયાની ફી બહુ વધારે છે, એટલે લોકો એટલા બધા રૂપિયા સ્પેન્ડ કરીને ગયા હોય છે ને તો પછી લોકો ત્યાં વધારે સ્ટે, જેટલું પણ વધારે થાય એટલું બધા સ્ટે કરવાનું પસંદ કરે છે. ઓકે. ઓસ્ટ્રેલિયામાં અત્યારે વિઝા રેશિયો બહુ ડાઉન કરી નાખ્યો, સ્ટુડન્ટ વિઝા રેશિયો બહુ ડાઉન કર્યો છે કે અત્યારે લોકોએ ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ, તમારું IELTS સ્કોર, તમારો એક્સપિરિયન્સ, આ બધાને ડબલ ટ્રિપલ વેરીફાઈ કરે છે. અને આ બધું વેરીફાઈ કર્યા પછી પણ જો એમને થોડો ડાઉટ જાય છે તો પણ વિઝા રિજેક્શન લોકો આપી રહ્યા છે. અચ્છા, હમણાં થોડાક રિસેન્ટલી ટાઈમ પહેલાં એક કિસ્સો મેં વાંચ્યો હતો કે અહીંયાથી સ્ટુડન્ટ ગયો એક યુનિવર્સિટીમાં એડમિશન લઈને, હવે ત્યાં ગયો ને તે યુનિવર્સિટી જ નથી. મેં કીધું એ પ્રમાણે રિસર્ચ નથી કરતા તો આવું થવાનું જ તમારી સાથે 100%. અને સમ ટાઈમ કોઈક યુનિવર્સિટીનું બહુ બેડ ઇમેજ બતાવવામાં આવે પણ એકચ્યુઅલી ત્યાં હોતી નથી. અને લોકોની આપણી ગુજરાતીની એક મેન્ટાલિટી હોય કે ભાઈ મોંઘું એટલે સારું, એટલે જે એટલી યુનિવર્સિટીની ફી વધારે એટલું એ યુનિવર્સિટી સારી. તો આ વસ્તુ સાચી છે ત્યાંને લઈને કે એમાં અલગ પ્રકારનું? તદ્દન ખોટી વાત છે આ. બહારની કન્ટ્રીમાં છે ને, જેમ કે હું તમને યુનિવર્સિટીનું નામ સાથે એક્ઝામ્પલ આપું, સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યુયોર્ક પ્રિટ્સબર્ગ, ટોપ યુનિવર્સિટી, કઈ સારી યુનિવર્સિટી છે આપણે કહી શકીએ છીએ. બેચલર્સ જો તમે આમાં કરવા જાઓ છો તો આ લોકોની ફીસ છે $13,000 ઓર $14,000 પર યર. એટલે તમે જોવા જાઓ ને તો અરાઉન્ડ 8 થી 10 લાખ રૂપિયા એક વર્ષની ખાલી ફીમાં તમે લોકો જઈ શકો છો. જ્યારે બીજી પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે ત્યાં ન્યુયોર્કની આસપાસ જ છે, નામ ના આપી શકીએ આપણે પણ આપણે કહી શકીએ, ન્યુયોર્કની આસપાસ જ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે, એ લોકોની ફીસ છે $30,000, $40,000. એટલે જોવા જાઓ આના કરતાં ડબલ ટ્રિપલ ફીસ છે. તો ફીસ વધારે છે ને એ યુની સારી નથી, ફીસ ઓછી છે યુની સારી છે. દરેક વખતે આવું નથી હોતું, પણ ઓફકોર્સ કે તમે જ્યારે યુનિ સર્ચ કરો છો ત્યારે જુઓ કે યુનિવર્સિટી કેટલા વર્ષ જૂની છે, કેટલા સ્ટુડન્ટ્સ ત્યાં ભણી રહ્યા છે. સમજો કોઈ યુનિમાં ગયા અને 5 કોર્સ ચાલતા હોય તો યુનિ સિલેક્ટ ના કરાય. કોઈ યુનિમાં ગયા એમાં 200 કોર્સ ચાલી રહ્યા છે તો યુનિવર્સિટી સિલેક્ટ કરાય. રેન્કિંગ ઓનલી જોવાના નથી, તમારે એનું હિસ્ટ્રી પણ જોવી પડશે તો જ યુનિવર્સિટી સિલેક્ટ કરાય. અચ્છા, હવે મારા ત્યાં છે ને હમણાં રિસેન્ટલી એક ડૉક્ટર આવ્યા હતા, કોસ્મેટિક સર્જન હતા. હા. સો એ હેર ટ્રાન્સપ્લાન્ટ બહુ સરસ કરે છે અને અમદાવાદના ફેમસ ડૉક્ટર છે. તો એમને મને કીધું હતું કે મારા ત્યાં કોઈ બી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા આવે ને તો એમ કે તમે અત્યાર સુધીમાં કેટલું કામ કર્યું, રેફરન્સ આપો.
બરાબર. સ્વાભાવિક છે, આપણે રેફરન્સ માગીએ, ગુજરાતી છીએ અને રેફરન્સ માગવું એટલે કે મારા આટલા પેશન્ટ છે ને એમની સાથે વાત કરાવે, કદાચ મળવું હોય તો મળાવે પણ ખરાય. તમારે પણ આવું થતું છે જ્યારે તમે યુનિવર્સિટીને એવું કહો કે આ સિલેક્ટ કરો, આ રીતના જાઓ, તો કે આમાં કોઈ ભણે છે તમારું મોકલેલું સ્ટુડન્ટ, તો ત્યારે તમે રેફરન્સ અપાવો છો કે હા વાત કરી લો? તમે જ્યારે અબ્રોડ જાઓ ને ભણવા માટે, આવું પૂછે છે લોકો, અને મારો જવાબ દર વખતે એક સરખો જ હોય છે કે તમે જ્યારે અબ્રોડ પોતે જાઓ ને ત્યારે તમે છે ને કોઈક બીજાને આવા રેફરન્સ માટે કોઈનો કોલ આવે ને તમે વાત કરજો. ત્યાં કદાચ બધા છોકરાઓ પાસે એટલો ટાઈમ નથી હોતો કે, અને આપણા પેરેન્ટ્સ અહીંના કેવા છે કે ખાલી એવું ના કે હા તમે આરકેમાંથી ગયા છો, કેવું છે બધું બરાબર છે, ઓકે કંઈ વાંધો નહીં, ફોન રાખું છું, પછી આપણે વાત કરશું, આમ નહીં મૂકે. આવા જે ફોન રેફરન્સ કોલ જતા હોય છે ને 1-1 કલાક ચાલતા હોય છે. ઓકે, ટોપ ટુ બોટમ બધું જ જાણી લો. એનું વેધર કેવું છે, તું ક્યારે છે, તારા ઘરમાં કોણ કોણ છે, પપ્પા નંબર આપજે અમને લોકોને. આવા 100 સવાલો એ લોકો એવા છોકરાઓને કરતા હોય છે. મોટા ભાગના છોકરાઓ જ્યારે એક રેફરન્સ માટે કોઈને કોલ કર્યો હોય એટલે એ છોકરો બીજી વાર મને ફોન કરે, સાહેબ હવે કોઈને મારો નંબર ના આપતા. આવું થઈ રહ્યું છે કે તમે કીધું એમ કે હેર ટ્રાન્સપ્લાન્ટ હતું, એ તો નાનકડો ક્વેશ્ચન છે, કેવું રહ્યું તમારું અને સારું છે. એમાં પણ આપણા લોકો તો 100 સવાલ એમાં પણ પકડતા હોય છે. પણ આમાં તો છે ને પેરેન્ટ્સ, એની બેન હોય, એના ભાઈઓ હોય, કદાચ એના મામા મામી બી એડ થઈ જાય કે કાકા કાકી પણ પડોશી પણ એડ કરી, અને પેલો જે માણસનો નંબર આપ્યો હોય ને એને એટલા સવાલો પૂછશે, એટલો ટાઈમ વેસ્ટ કરશે ને કે પેલો છોકરો ઘણી વાર ભાઈ તું ના આવતો આના કરતાં. સો આવું થઈ રહ્યું છે. અને હું રેફરન્સમાં ઓલવેઝ એવું કહું છું કે રેફરન્સ તમે જો આરકેને જોઈને આવો છો, આટલા બધા રિવ્યૂઝ ગૂગલ ઉપર છે, આટલી બધી રીલ્સ મૂકીએ છે, રોજ મારા ઓફિસ તમે આવો ને તો આખી વોલ છે વિઝાની, તમને આટલું બધું દેખીને પણ વિશ્વાસ નથી આવતો, તો બેટર તમે બીજા કોઈ કન્સલ્ટન્ટ ચૂઝ કરી લો, પછી રેફરન્સનો કોઈ મતલબ જ નથી બનતો. મતલબ નથી, કારણ કે એક માણસ આટલા વર્ષોથી કામ કરે છે અને એની હિસ્ટ્રી બતાવે છે, તમને જોઈને ટ્રસ્ટ બિલ્ડ થવું જ જોઈએ. બહુ મજા આવી તમારી જોડે વાત કરીને. લગભગ મારા બધા પ્રશ્નોમાં જે હતા એ મેં પૂછ્યા છે. અને પર્સનલી અત્યારે ફોરેનને લઈને જે ક્રેઝ બની રહ્યો છે અને જે રીતની લોકોની માનસિકતા છે, અત્યારે કદાચ આપણા પોડકાસ્ટથી નવા જે ફોરેન જવાનું વિચારતા હશે છોકરાઓને આઈડિયા મળશે કે શું કરવું જોઈએ, કઈ રીતના વિચારવું જોઈએ. સો હોપફુલી લોકોને મજા આવશે. અને ભવિષ્યમાં ફરી ક્યારેક આવા પ્રશ્નો મારી જોડે આવશે તો હું ફરી તમને બોલાવીશ ને આશા રાખું છું કે તમે આવશો પણ. તમારા ક્વેશ્ચન, તમારા વ્યુઅર્સના ક્વેશ્ચન કંઈ પણ હોય તો ઓલવેઝ વેલકમ છે, તમે ગમે ત્યારે અમને ક્વેશ્ચન કરી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ. મજા આવી તમારી જોડે વાત કરીને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.